બંધ કરી દેવું. ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. આપણે મમ્મનો ટાઈમ સાચવવાનો, જમવાનો સાચવવાનો. કૃષ્ણ વચ્ચે આવશે. મોડલ આપણા ભાઈને આમ ઊંચું કરજો, સહેજ જ બસ. કેમેરા ઊંચો કરો ને, બસ થયું 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 સેન્ટર પર. અહીંયા પેલું જ્યાં જગ્યા હતી ને તો નક્કી હતી ત્યાં તો મને લાવ્યા હતા, મને યાદ આવ્યું. આજુબાજુ બધા ખેતરો જ હતા, આજુબાજુ કોઈ મકાન બીજા થયા નહોતા. હા પ્લોટ જ. આજુબાજુ કંઈ ડેવલપ નહીં થયું, બધું કન્સ્ટ્રક્શન ચાલુ હતું. સ્પીકર કઈ નહીં, મને સ્પીકર લાવ્યા નથી. મારા મગજમાં જ જતું. થોડી આગળ લઈ લો, આની પર ખુરશી લઈ લો. એ તો હા થોડો આગળ આવી જાઓ, વાંધો નહીં. ના કઈ ભાઈ ગીતાબેન તમે પૂછ્યું હોય પેલા કઈ પૂછવું હોય તો. હા તમે બે પેલા પૂછી લ્યો. હા કેવી રીતે? હા હા અહીંયા એવું છે જે નવા હોય ને એને પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી.
અમે કોઈ નવા હોય તો પેલા આગળ બેસાડીએ, બીજે બધે કોઈ નવા હોય પાછળ બેસે, જૂના આગળ બેસે. અહીંયા જૂનું છે, જુદું છે. અક્રમ છે ને, અક્રમ. દાદા ભગવાન શું કહેવાય કે અમને જે વિજ્ઞાન ખુલ્લું થયું ને, અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું. જનરલી મોક્ષ માર્ગ તો મોક્ષનો જે માર્ગ હોય ને ક્રમિક હોય, એટલે સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે તમારે બહારથી ચોખ્ખું કરતા કરતા છે છેલ્લે અંદર જોવાનું. એટલે આ જે પ્રકૃતિનો ભાગ ચોખ્ખો થાય, પ્રકૃતિનો ભાગ ચોખ્ખો થાય, પ્રકૃતિનો ભાગ ચોખ્ખો થાય એટલે કે આમાં પ્રકૃતિમાં જે બધું ભરેલું છે ને, આ ક્રોધમાન માન એ બધો ભાગ એ ચોખ્ખો થાય. પછી એ જે બધા આવરણો ઓછા થાય એટલે એને ભાન થાય કે હું આત્મા છું. એમ દાદા કહે છે અમે તમને અક્રમ આપીએ છીએ કે પહેલા ભાન થાય અને પછી આ બધો માલ ધીરે ધીરે ચોખ્ખો થાય. એટલે થોડું ઊંધું છે. આ કાળ માટે છતું છે. આ જે કલયુગ છે ને એના માટે છતું કહેવાય. કલયુગમાં બહારથી ચોખ્ખું કરતા કરતા અંદર જવું હોય તો એ પોસિબલ નથી. સંભળાય મારો અવાજ? છેલ્લે કલયુગમાં બહારથી ચોખ્ખું કરતા કરતા અંદર જવું હોય ને તો બહારનું ચોખ્ખું થાય એવું જ નથી. એટલે અંદર જઈ શકે નહીં. એટલે દાદાએ પહેલા ભાન કરાવી દે આત્માનું, અને પછી એની એ જાગૃતિ રહે અને આ બધો કચરો ચોખ્ખો થયા કરે. એટલે કે કચરો ચોખ્ખો કરવાની પણ મહેનત રહી નહીં. સમજાય? ચોખ્ખો કચરો ચોખ્ખો હોય ને મહેનત રહી. ભરતભાઈ ખબર કેવી રીતે પડે ચોખ્ખો થયો? કચરો દેખાય ને એટલે ચોખ્ખો થવા માંડે. જો હું તમને સમજાવું, આમ બહુ મોટી આમ સિમ્પલ વાત છે. બધાને એવું થાય ને કે પ્રતિક્રમણકારથી ચોખ્ખું થાય, પ્રતિક્રમણકારથી ચોખ્ખું થાય, એવી આમ સામાન્ય બિલીફ હોય. કારણ કે આપણે પ્રતિક્રમણ આપણે માફી માગી એટલે ચોખ્ખું થઈ જાય. પણ જો એક્ઝેક્ટનેસમાં સમજવું હોય તો માફી માગવાથી સામો તમારી જોડે વેર બાંધે નહીં. તમારી કંઈ ખટપટ થઈ, તમે માફી માગી એટલે તમે મારી જોડે વેર ના બાંધો. પણ એ કર્મો એટલે એ પરમાણુ ચોખ્ખા ક્યારે થાય? તો કે જે બન્યું એના તમે જ્ઞાતા રસ્તા રહ્યા, જેટલો ભાગ જોવા જાણવામાં ગયો એટલો ભાગ ચોખ્ખો થાય. હવે મારું જોવા જવાનું હોય ને હું પ્રતિક્રમણ કર્યા જ કરું અને મને થાય કે મારું બધું ચોખ્ખું થઈ ગયું. રામ તારી માયા. વિતરાગોને ત્યાં જરાય પોલમ પોલ ના ચાલે. ભગવાનને ત્યાં એકદમ એક્ઝેક્ટનેસમાં હોય. હું માની લઉં કે હું આટલું બધું કરું છું માટે મારું થઈ ગયું એવું નથી. ખ્યાલ? એટલે આ એ જે બધા સંજોગો ભેગા થાય એને તમે જુઓ અને જાણો તો એટલા સંજોગ ચોખ્ખા થઈ જાય. અને આજે પ્રતિક્રમણ કરીએ છીએ, માફી માગીએ છીએ, એમાં એ સામો પછી તમારે જો વેર બાંધે નહીં. એ પણ આ કલયુગ માટે. કલયુગમાં મોટે ભાગે 99% વેરના હિસાબ હોય, દ્વેષના હિસાબ હોય, રાગના ના હોય. કારણ કે નાની નાની વાતમાં એની કમાન છટકી જાય, એને વાંકું પડી જાય, એને વાંધા વચકા પડી જાય. કમાન છટકે પછી શું કરવું? આપણી કે બીજાની? બીજાને તો છટકે તો આપણે. હા, આપણી છટકે તો બે વસ્તુ કરવી પડે કે ભરતભાઈને કહેવું પડે કે ભાઈ જુઓ ને હજી તારી કમાન છટકે છે. એક બાજુ તું કહે છે મારે મોક્ષે જવું છે, તો જેને મોક્ષે જવું હોય એને આવો વ્યવહાર હોય ઘટે ખરો? આપણે જે ડિસ્ચાર્જ કહીએ છીએ ને એ જો ડિસ્ચાર્જ બોલ્યા તો બહુ મોટી જોખમદારી. ડિસ્ચાર્જ બોલીએ ને એમાં જાણતા અજાણતા અનુમોદના થઈ જાય. ડિસ્ચાર્જ ક્યાં તમે દ્રષ્ટા રહ્યા તો, નહીં તો ક્યાં ડિસ્ચાર્જ થાય છે? પંડિત રહે છે. આ પ્રારબ્ધ કર્મ બધું ઉકલતું હોય એટલે હું કહું કે આ તો મારું પ્રારબ્ધ કર્મ છે તો ચાલે ખરું?
હવે મારા પ્રારબ્ધ કર્મથી ઘરના બધાને દુઃખ થતું હોય ને હું કહું કે આ તો મારું પ્રારબ્ધ કર્મ છે, આ મારી કમાન છટકે છે તો મારું પ્રારબ્ધ કર્મ છે, ચાલે ખરું? ના ચાલે. એ ના ચાલે. છે પ્રારબ્ધ કર્મ, પણ પ્રારબ્ધ કર્મ ક્યારે સાથે પુરુષાર્થ વાળો ભાગમાં જાગ્રત હો તો પ્રારબ્ધ કર્મ છે. હવે પુરુષાર્થ વાળા ભાગમાં તો જાગ્રત નથી, અને આપણે તો એટલા બધા જાગ્રત થઈએ ને કે બીજાનો હો બચાવ કરીએ. સમજે? આ તમારો દીકરો હોય ને કંઈક ઊંધું કરી આવ્યો હોય, પછી તમારા ભાઈ કંઈ પૂછે તમે બચાવ કરો કે ના કરો? તમે ના કરો, બાકી સમજવા માટે કે આપણે શું છે કે ભાઈ આ આપણો દીકરો છે કે આ દીકરાનો દીકરો છે, આપણે બચાવ કરીએ કે ના કરીએ? હવે એ આમ ખબર ના પડે, પણ વિતરાગોએ મોટામાં મોટી અનુમોદનાનું કહ્યું છે. અનુમોદના, અનુમોદના એટલે શું કે તમારે સારું કામ થતું ના હોય ને તો જે સારું કામ કરતો એને અનુમોદના એટલે એને ટેકો આપજો કે ભાઈ તે સારું કામ કર્યું. ભલે તળાથી ના થાય પણ સામાન્ય ટેકો આપજે. આવી જાઓ, આગળ જ આવી જાઓ. હવે આગળ જ જગ્યા, પાછળ નથી. હવે આપણું અક્રમ છે ને પાછળથી પાછળ બેસવાનું. જય સચ્ચિદાનંદ. આવી જાઓ, આગળ ખુરશીઓ ખાલી જ છે. એટલે આ વિતરાગોએ આવી વાત કરી અનુમોદના. અનુમોદના એ વાત કોના માટે છે? એ ક્રમિક માર્ગમાં હતું ને, એટલે એમાં અનુમોદના બહુ મોટું કામ કરે. કારણ કે મારાથી ઉપવાસ થતા ના હોય તો કોઈ ઉપવાસ કરતો હોય એનું જેને ખબર પૂછ્યો ભાઈ તને ઉપવાસ કરતા સારી તબિયત સારી છે ને, સારું છે ને, તો કે શું કર્યું? મારાથી થતું નથી પણ હું એને અનુમોદના કરી આવ્યો. એટલે પેલો ઉપવાસ કરે, મને એમાંથી કમિશન મળી જાય. સમજે? ઉપવાસ પેલો કરે ને કમિશન મને મળે, કારણ કે હું અનુમોદના પૂછવા ગયો ને. હવે એવું જ ખોટા કામમાં પણ જાણતા જાણતા અનુમોદના થઈ તો એનું તમને પરિણામ મળે. કારણ કે ત્યાં પોપાભાઈનું રાજ નથી. સારામાંય અનુમોદના થઈ અને ખોટામાંય અનુમોદના થઈ. એટલે આ ભરતભાઈની કમાન છટકતી હોય તો તમારે ભરતભાઈને કહેવું પડે કે ભાઈ આ કમાન છટકે છે, ડિસ્ચાર્જ તો બોલાય નહીં, પણ કે આ મોક્ષે જે જનારા હોય એને આવો વ્યવહાર હોવો ઘટે. તેના ભાઈ મોક્ષે જનારને કંઈ આ ક્રોધમાનમાં આવેલા બધું ચાલે ખરું? એ મોક્ષના દરવાજા જ બંધ થઈ જાય. એટલે ભરતભાઈને પછી અંદર થાય કે ના થાય, વાત કે બરાબર છે. એટલે એને થાય કે ના વાત તો સાચી છે કે ભાઈ આવો વ્યવહાર હોવો ન ઘટે. તો કે આવો વ્યવહાર હોવો ન ઘટે તો કેવું હોવું જોઈએ આપણું? આવો વ્યવહાર હોવો ન ઘટે તો આપણું કેવું હોવું જોઈએ? તો કે આપણે આવો વ્યવહાર હોવો ન ઘટે પણ થઈ ગયો તો અંદરનો ખેદ વર્તે, તો આપણે કહીએ કે પ્રતિક્રમણ કરી લઈએ. એટલે ભલે થઈ ગયું ખરું પણ પોતાને ગમતું નથી, એટલે પોતાથી છૂટો પડે. કેલા ગીતા? આ તમે ઘરમાં બધો વ્યવહાર થતો હોય, તમને ક્યારેક કોઈકની પર ગુસ્સો આવી ગયો, સંજોવાને ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવી ગયો તમારા હાથમાં નથી, પણ ગુસ્સો આવ્યા પછી તમને થાય ને કે સારું આવો ગુસ્સો કરવા જેવો નહોતો, આ ભૂલ થઈ ગઈ. અને જેની પર ગુસ્સો થઈ ગયો એની અંદર ભગવાન ખાય એની મનમાં માફી માગી લે ને, તો ભલે ગુસ્સો થયો પણ અત્યારે પોતે ગુસ્સો થયો એના પક્ષમાં નથી, અને ગુસ્સાના પક્ષમાં નથી માટે છૂટી જાય. ખ્યાલ? કારણ કે એના પક્ષમાં નથી ને માફી માગે છે માટે એની અંદર સહી નથી. થઈ જાય છે ખરું પણ એ પોતે જાગ્રત છે, એને ટેકો નથી આપતો, એનું રક્ષણ નથી કરતો, એટલે પછી એમાંથી બહાર આવતો હોય. માફી માગે એટલે જેની પર ગુસ્સો કર્યો અંદર વેરની ભાવના તમારી જોડે બાંધે નહીં.
ને તે વેરની ભાવના હોય ને તો તમારી ભૂલ ના હોય તો એ તમને કેટલેક અવતાર સુધી પકડી રાખે. આ પાર્શ્વનાથ ભગવાન હતા ને, તો પાર્શ્વનાથ ભગવાને પેલા જે પેલા હતા બ્રાહ્મણ યજ્ઞ કરાવતા હતા કમઠ, તો ભગવાને શું ખોટું કહેલું? એ વખતે રાજકુમાર હતા, તો એમને શું ખોટું કરેલું? એમને તો સાચું કીધું ભાઈ આ લાકડું તો જે હોમે છે એમાં તો નાગ નાગણ છે એમ. તો પેલા બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે તું કેમ મને સલાહ આપે છે એમ, હું આટલો મોટો બ્રાહ્મણ તું મને સલાહ આપે છે. તો પેલા રાજકુમાર એટલે એને પેલા સૈનિકોને કહ્યું પેલા આ લાકડું ફાડે, તો અંદર પેલા નાગ નાગણ નીકળ્યા. એટલે બધાએ સામે પોતે જૂઠ્ઠો પડ્યો ને એટલે એને વેર બાંધી લીધું. હવે ભૂલ શું હતી? આમ જોવા જતો નાગ આમ વ્યવહારથી જોઈએ તો નાગ નાગને બચાવ્યા છે, પણ કેવું ભયંકર વેર બાંધી લીધું ને. તો પછી જ્યારે પાર્શ્વનાથ થયા ત્યારે એ ભોગવટો આવ્યો ને. પણ એક હતું કે એમને સામે વેર નહોતું બાંધ્યું, કે એને દોષિત નહોતો જોયો. એટલે પેલા વેર બાંધ્યું પણ એમને બધું આમ ઉપસર્ગ આવ્યો, પણ એમને પેલો ભાગ ના આવે, વેદના વાળો ભાગ આવે નહીં. એટલે આવું છે એમ કે આ કમાન છટકે એનો વાંધો નથી. હું કહું કમાન છટકેનો વાંધો નહીં એટલે તમારે એવું ના પડે કમાન છટકવા દેવાની. હા, એ તો તમે પાછા એટલે એ ત્યાં ભૂલ થાય છે. આપણે છે ને શબ્દો પકડીએ ને, શબ્દો પકડીએ કે ભાઈ કમાન છટકે તો વાંધો નથી આમ, પણ પછી આગળની વાત બધી ખાઈ જાવ. એવું ભરતભાઈ કેવું પડે કે ભાઈ કમાન છટકે વાંધો નહીં, એવું નહીં ચાલે. એટલે દાદા ભગવાનની વાત કેવી છે કે આ કમાન છટકી ગઈ, શું બન્યું એનો વાંધો નથી ઉઠાયો, પણ બન્યા પછી જે બની ગયું આપણી જાગૃતિ કેટલી છે એ મોટા મોટી વસ્તુ. પેલામાં જાગૃત ના હોય, આપણે જાગૃત હોય. પૂછજો બીજા બધા પૂછજો. શાંતિમાં બોલો. અભિપ્રાય નોંધાઈ જાય હા અને તે પ્રમાણે આપણી વાચા નીકળી જાય. હા હા એમાં હવે વાચા નીકળી ગઈ એનો ઉપાય અને એ એટલે નીકળે હા તે પહેલા એટલે બહુ સારું નીકળી જાય. ના, બહુ સારું. આવા બધા પ્રશ્નો મજા આવે એમ. એટલે કે આપણને અભિપ્રાય હોય કોઈના માટે એટલે પછી એવી વાચા એવી વાણી નીકળી જાય. તો આપણે શું કરીએ પછી? આ વાણી નીકળી ગઈ એને દુઃખ થયું એટલે વાણી માટે પ્રતિક્રમણ કરીએ, માફી માગીએ કે આ ખોટી વાણી નીકળી, આવું નહોતું બોલવા જેવું. પણ જે એનું રૂટકોઝ હતું, અભિપ્રાયને લઈને આ વાણી નીકળી હતી, ત્યાં સુધી આપણે મોટે ભાગે જતા નથી. એટલે આ તમારો પ્રશ્ન બહુ સારો છે કે આ વાણી આવી નીકળી કેમ? તો કે વ્યક્તિ માટે આપણને અભિપ્રાય છે માટે. એવા જ સંજોગો હોત ને જો બીજી કોઈ વ્યક્તિ હોત તો આવી વાણી ના નીકળે. ખ્યાલ? એટલે અભિપ્રાય એટલે આપણે ઘરમાં આપણે બે છોકરા હોય ને તો બંને માટે અભિપ્રાય હોય કે ના હોય? કે ભાઈ આ તોફાની છે ને આ ડાયો છે, એમ સિમ્પલ કહું તો તોફાની ઘરમાં એકલો મૂક્યો ને તો એને થાય કે હારું આ તોફાની કંઈક માથાકૂટ કરશે એમ, તો ભાઈ કહેતા જજો કશું એ તોડતો ફોડતો નહીં એમ. ને પેલો ડાયો હોય તેને કશું ના કહીએ. પણ આ અભિપ્રાય પડેલો છે. હવે આપણે સમજાય કે ઘરમાં તોડફોડ કરે છે એ વ્યવસ્થિતના તાબામાં છે, હવે સમજવું. એટલે પછી એના માટે એનો જે અભિપ્રાય છે કે આ તોડફોડ કરે એવો છે, તોફાની છે, એ અભિપ્રાયને પછી ધોવાય, વ્યવસ્થિતના હાજર રાખે એટલે અભિપ્રાય ધોવાય. એટલે કહે છે ને કે અભિપ્રાય છે આપણું બંધન. જ્યાં જ્યાં અભિપ્રાય પડ્યા હોય ત્યાં ત્યાં આપણે એક આવરણ રહે કે ના રહે? અરે આ તો ઊંધા અભિપ્રાય પડે છતાંય પડેલા હોય, માણસભાઈ છતાંય પડ્યા હોય. તમને તમારો કોઈ ફ્રેન્ડ હોય ને એના માટે એકદમ પોઝિટિવ અભિપ્રાય પડેલો હોય,
અભિપ્રાય પર્સનલ નહીં, આપણે લેવા દેવા નહીં, પણ મોદી માટે પડ્યા હોય કે હા જીતે. હા હા અને હરી જાય ત્યારે ડિપ્રેશન આપણને લાગે છે. હા હા બરાબર છે, બરાબર છે. આપણે કઈ કન્ટ્રીમાં રહેતા નહીં, કોઈ લેવા દેવા નહીં અત્યારે. હમ. ના સાચી વાત, આ અનુભવ થયો ને, આ દેખાયું ને તમને. પણ એના માટે હવે એનો અર્થ એવો કે આપણે આગળથી જાગૃત રહેવું, કારણ કે આ વસ્તુ કેવી કે ધીમે ધીમે બિલ્ડઅપ થાય, આપણને ખબર ના હોય. હા આ તો બરાબર છે, આ તો બિલ્ડઅપ થઈ ગયું કે ભાઈ આપણને મોદી માટે એક પોઝિટિવ અભિપ્રાય ઊભો થયો. રાઈટ. પોઝિટિવ અભિપ્રાય જ છે ને. અને એ અભિપ્રાય પછી આપણે એક્સપેક્ટેશન ઊભી થાય કે ના સાહિત્ય જીતવો જ જોઈએ. અને પછી આ સાહિત્ય જીતે નહીં તો પાછું આપણે વગર લેવા દેવાનું દુઃખ થાય. આપણે કઈ લેવા દેવાનું? મોદી તો મળવા જતો મળવાય ના દે, અને આપણે બેઠા બેઠા દુઃખી થઈએ. મૂર્ખ મૂર્ખ ના કહેવાય. દાદા ભગવાન છે ને, ખાલી વાત કરું, બહુ જૂની વાત છે. તો દાદા જેને ત્યાં રહ્યા હતા ને, સવારના પરમાં પછી એટલું બેઠા બેઠા છાપું વાંચ્યા કરે તો પોણો કલાક. પછી આમ વાતે કરે કે આ ઇન્દિરા ગાંધી આમ કરવું જોઈએ, આ કામરાજે આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. દાદા કે તું શું તારો ટાઈમ બગાડ કરે છે કે તને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે તારા સમયની કિંમત કેટલી બધી. આપણા એક સમયની કેટલી મોટી કિંમત. જેને ભાન થયું કે હું શુદ્ધાત્મા છે, ભાન થયું, એના સમયની કિંમત કેટલી બધી. એટલે તું વાંચવા માટે બધો સમય બગાડે અને પછી પાછું બધા કોઈ માગે નહીં તો પાછું તારી રીતે સ્ટેટમેન્ટ આપ્યા કરે કે આને આમ કરવું હતું, આને આમ નહોતું કરવું હતું, આને આમ કરવું જોઈતું. એટલે તું ગમે એટલું કે પેલો સાંભળવા જ ત્યાં કે તું અહીંયા ગમે એટલું સાચી વાત કરે ને તો ઇન્દિરા ગાંધીને ત્યાં વાત પહોંચવાની છે, અથવા તું ત્યાં જઈને કહેશો કે તારી વાત સાંભળવાની છે. તો કે હું કામ આટલો બધો ટાઈમ બગાડે છે. આવું હોય એમ કે પછી આપણને શું લાગે, ના ના પણ આ તો આવો જ જોઈએ ને કે તારણ નીકળતું નથી ને કે મારો ટાઈમ બગડ્યો. હા આપણને નજીક હોતું નથી એટલે દેખાતું નથી. પેલું હાઈ લેવલ ઉપર બહુ હોય. આપણે નજીકનું કંઈક હેપનિંગ થાય તો પકડાઈ જાય કે ભાઈ પેલું શું ડે ટુ ડે ધીમે ધીમે પેલું શું છે કે પેલો ધીરે ધીરે આખો એક રહે ને ટ્રેન્ડ હોય કે ભાઈ આ સારું છે, આ નથી બરાબર, આ બરાબર છે, આ બરાબર નથી. પહેલા મીઠાશ આવે થોડી. હવે તમને જે બરાબર નથી લાગતો એની સાથે વગર લેવા દેવાનું તમે બાંધો છો ને. તમારે શું લેવા દેવા છે? કશી લે ધારો કે રાજીવ ગાંધી હોય કે લાલુ યાદવ હોય કે બીજો કોઈ પણ હોય, આપણે શું લેવા દેવા છે? આપણે ક્યાંય જો બેસીને જમવાનું નથી. કાંતિભાઈ બરાબર ને? તમે ઇન્ડિયા જાઓ તમને બોલાય ચાલો તમે એના બહારથી આવ્યા છો અમેરિકા, ચલો આવો આપણે સાથે બેસીને જમીએ. એને કંઈ પડી ના હોય અને આપણે વગર લેવા જ કૂટે મળીએ. બાકી વાત રિઝલ્ટ મને કેટલા બધા કીધું કે આજે તો કે કામ કાલે મોડા આવીશું કેમ કેમ તો કે આજે રાતે થોડું જાગીશું કેમ. ના એ પાછલા અભિપ્રાયની વાત જુદી છે, પણ અત્યારે જે પડે ને એટલે આપણા જે સામે આવે અજાગૃતિ. પછી આવા અભિપ્રાયનું રિઝલ્ટ માર ખાવો પડે, બીજું શું હોય? દુઃખ થાય, જીત અને બીજું કંઈ નહીં. ના માર ખાવો પડે. જો એક વાર તમે અભિપ્રાય બાંધ્યો એની સાથે ત્યાં તમે જે તમારી જાગૃતિ ડાઉન થઈ, શુદ્ધાત્મામાં રહ્યા નહીં, કેટલી મોટી ખોટ ખાધી એ તમને દેખાતી નથી. પણ પેલો સ્થૂલ માર ખાવો પડે એ તમને દેખાય. આ ઉપયોગ ચૂક્યા. પણ આવા સિચ્યુએશનમાં આપણે ઉપયોગ કેટલા દૂર સુધી આપણે રાખવા જોઈએ? કારણ કે એવરી ડે નું હેપનિંગ વસ્તુ છે, રાઈટ? કે તમારું ઇન્વોલ્વમેન્ટ સંસારમાં હોય એટલે રોજે રોજ કેટલું કંઈક થયા જ કરે. અને આ કેવું છે કે કોઈનો ઇન્ડિવિજ્યુઅલ ખોટા અભિપ્રાયની વાત નથી, જનરલ. હા બરાબર, જનરલ જ. પણ આ છે ને આખું જગત આમાં જ હોય કે જનરલ અભિપ્રાય આપ્યા જ કરે, એને જરૂર જ ના હોય. આમ જાય તો ના કે ભાઈ આ માઉન્ટેન બહુ સરસ છે,
આ ઝાડ બહુ સારું છે, આ નેબરહુડ સારું છે, ફરી આવવા જેવું છે. ના કે આ નેબરહુડ સારું છે, અહીંયા મકાન લેવા જેવું છે. તો કઈ લેવા દેવા ના હોય, એને મકાન લેવાનું ના હોય, પાછો બીજાને સલાહ આપી દે ત્યાં લેવું છે ને તું કે અહીંયા લે, આ સારું છે. વાણી ટેપ રેકર્ડ તરીકે કામ કરનાર બરાબર છે, વાણી ટેપ રેકર્ડ તરીકે કામ કરે, પણ દાદાએ કેટલું સરસ આખું જેને વિજ્ઞાન છૂટું ખુલ્લું કર્યું ને કે વાણી એક કોડ સ્વરૂપે પડેલી છે. એટલે કોડ પડેલા છે, પણ કોડ ભેગા ક્યારે થાય? આ બહારથી બધા સંજોગ ભેગા થાય ત્યારે. એટલે કેવું છે કે કોઈની વાણી જ્યાં કડકઈ વાળી હોય તો બધા સાથે કડકઈથી વાણી નીકળે ના નીકળે. અહીં તો ઓછી હોય, પણ ઇન્ડિયામાં વધારે હોય. એમ હવે પેલી ઘરે પેલો નોકર કામ કરતો હોય તો કેટલાક એવા હોય કે નોકર સાથે પ્રેમથી વાત ના કરે, નાની નાની બાબતમાં જ્યાં કે ખખડાયા કરે. હવે એની બાજુવાળો એ જુએ કે આ તો કે આમ નોકરને ખખડાઈ કરે છે, પણ સારું એનો નોકર સારું કામ એને ત્યાં સારું કરે છે, રજા ઓછી પણ કશું પ્રોબ્લેમ કરે, અને કે આ હું એને આટલા પ્રેમથી રાખું છું તો રજાઓ વધારે પાડે છે. એટલે એના અંદર અભિપ્રાય શું ઊભો થાય કે આ નોકરને તો ખખડાવીએ ને તો સીધું કામ કરે. હવે એ પ્રમાણે એને વાણીના કોડવર્ડ પડી જાય. હવે કોડવર્ડ અત્યારે પડ્યા, પછી બીજા જન્મમાં એ વાણીના કોડવર્ડ આવે જોડે, એટલે પછી એની ઈચ્છા ના હોય ને તો એ ઉગ્રતા આવી જ જાય. કેમ તો કે આ પાટલા જે કોડવર્ડ નાખ્યા ને અભિપ્રાયના આધારે નાખ્યા, અત્યારે ભલે અભિપ્રાય નથી પણ પેલો કોડવર્ડ ભેગા થઈ જાય, એટલે કે એને પેલો એ સંજોગ ભેગો થાય, નોકરનો કામનો બધો સંજોગ ભેગો થાય એટલે ફટ લઈને એનું બોમ્બ ફૂટી જાય. સમજાય? આપણને લાગે આ બોમ્બ ફોડે છે, નાની નાની વાતમાં બોમ્બ ફોડ્યા કરે છે એવું લાગે, પણ બોમ્બ ફોડે નહીં, બોમ્બ ફૂટી જાય. કેમ તો પાછલા પેલા કોડવર્ડ પડેલા છે માટે. એટલે આપણે ઘરમાં એવું કોઈ વ્યક્તિ હોય ને આપણે સમજવું કે આનાથી આ બોમ્બ ફોડતો નથી પણ બોમ્બ ફૂટી જાય છે. સમજાય? આપણે માનીએ કે બોમ્બ ફોડે છે તો આપણને બહુ બધો બોજો આવે, આપણને થાય કેમ બોમ્બ ફોડે છે, બોમ્બ ફોડતો બંધ કરી દઉં, એને આમ કરવું આમ કરવું આમ કરવું, એને શું કરીએ, એવું બધું ચાલે. ને આપણે બોમ્બ ફૂટી જાય છે એ કોઈ ટેન્શન રહ્યું પછી? ફૂટી ગયો તો ટેન્શન ક્યાં રહ્યું? અને ખરેખર ફૂટી જાય છે કારણ કે વાણી લઈને આવેલો છે. તૂટી જાય ક્યારે કહેવાય? એ સંજોગ બની જાય પછી કહેવાય? પણ એ સમયે તમારી જાગૃતિ હોય એકદમ. એટલે મેં શું, ઘરમાં કોઈ હોય ને, કોઈની એવી વાણી હોય એટલે આપણે સમજ આનો બોમ્બ ફૂટી ગયો. એ ફોડે છે, પહેલાં શું આ ફોડે છે એવું લાગતું, એટલે અને પોતાની વાણી હોય ને સાંભળવાની પોતાની વાણી હોય ત્યારે એ ફૂટી ગયા પછી સમજીએ કે આ બોમ્બ ફૂટી ગયો, પણ પછી જોડે જાગૃતિ હોય કે આ ફૂટી ગયો પણ આ મોક્ષ માર્ગમાં આવું હોવું ન ઘટે. સંજોગ વખતે 100% જાગૃતિ હોય. ના ના, એ એટલી બી ના રહે, અને રહે ને તોય ફૂટે. પણ દાદા બોની વાત કેવી હતી, આખી જુદી હતી. એટલા બધા જાગૃત હતા ને કે એમને કંઈક આમ કડક વાણી બોલવાનો ઉદય આવે તો એ જે અંતસ્કરણમાં એ જે કોડવર્ડ ભેગા થાય ને ફૂટે ને, એટલે વાણી જે પહેલી અંતસ્કરમાં ફૂટે ને પછી બહાર સ્થૂલ મોઢાથી બહાર આવે. એ અંતસ્કરમાં ફૂટે ત્યાંથી જાગૃત થઈ જાય, અને બહાર આવે ને એ પેલા તેમને પેલા પ્રતિક્રમણ થઈ ગયા હોય એટલે માફી માગી લીધી હોય. એટલે શબ્દો બદલાય નહીં, વાણી બદલાય નહીં, પણ વાણી પાછળનો જે ફોર્સ છે આખો એ આખો તૂટી જાય. એટલે તમને નવાઈ લાગે, દાદાની વાણી એટલી કડક હોય ને તો એ પેલા સામા શું કે તમે વાણી કડક છે પણ બહુ મીઠી લાગે છે. હવે આ વસ્તુ ક્યાંથી લાવવાની? આપણે કરવા જઈએ તો
કે એટલે આપણી જાગૃતિમાં કાચા પડીએ ને ત્યાં આખું આવું બનેલું કે ત્યાં પાલીતાણા ગયા હતા દાદા. તો ત્યાં એક સાધુ હતા બહુ ઘણા વર્ષોથી ત્યાં. તો એમને ત્યાં આગળ પેલી શું કહેવાય એમ બધા પુસ્તકોનું એ કરેલું જ્ઞાન ભંડાર બનાવેલું ને બહુ સારા ને બ્રોડ માઇન્ડ ખરા, ઓપન માઇન્ડના. એટલે દાદા ત્યાં પાલીતાણા જાત્રામાં 200-300 લઈને ગયેલા એક વખતે. એટલે અમુક જે મહાત્માઓ હતા, જૈન મહાત્માઓ, એને થાય કે આ સાધુ આટલા સારા છે તો દાદાને મળે ને તો બહુ સારું પડે એમ. એટલે એમને જઈને મળી આવ્યા. તો કે ના તમે જો લઈ આવજો કે. એટલે દાદાને લઈને ગયા એનું જે જગ્યા હતી ત્યાં. તો એમને આપણા 2-4 શ્રાવકો 10-5-6 બેઠા હતા ને પછી દાદાને અમે બધા મહાત્માઓ ગયા. પછી દાદાની વાણી તો બધી કડક નીકળે એમ, કારણ કે દાદાને કડક બોલવું ના હોય પણ સામાનો રોગ કાઢવા માટે નીકળે એમ. એટલે કડક વાણી નીકળીને હવે આજે એમના જે શ્રાવકો હોય એમને તો શું હોય કે આ દાદા વનિક ગ્રહસ્થી અને આ તો કે આમ સાધુ, એટલે એમને પેલો એકદમ અંદર થાય ને. એટલે પેલા સાધુએ કીધું દાદાને કે આ અમે જે કા પ્રતિક્રમણ કરી લઈએ પછી તમે આવો ને આપણે શાંતિથી બેસીને વાતો કરીએ. આ કે ઓકે. પછી બધું પત્યા પછી રાતના ગયા. તમને શું કીધું ખબર છે? આપણને નવાઈ લાગે કેવા ચોખ્ખા પુરુષો હોય છે. એ કહે છે કે દાદા હવે તમારે જે કહેવું એ બધું કહો. કે પહેલાં તમે કહેતા હતા મને બહુ ગમતું હતું, બહુ મીઠું લાગતું હતું, પણ કે આ બીજા શ્રાવકો બેઠેલા ને એમને મનમાં બધા વિકલ્પો ઊભા થાય એટલે કે મેં તમને ના પાડી એમ. હવે મને બધું કહો કેમ, કે તમારી વાણી કડક છે પણ મીઠી લાગે છે, કે રોગ કાઢનારી ને કડક છે પણ એ પોતાના અંદર પોતાની અંદર રહેલા દુશ્મનોને પોષવા માટે નહીં. સમજાય? આપણી વાણી કડક કેમ નીકળે? તો કે આપણું ધાર્યું ના થયું, આપણો અહંકાર ના પોસાયો, આપણે માન ના મળ્યું, આપણા પૈસામાં નુકસાન ગયું, એટલે કે આપણી અંદર રહેલા ક્રોધમાન માયા લોભ એને પોષવા માટે આપણી કડક વાણી નીકળે છે. ત્યાં દાદા ભગવાનની કડક વાણી એ સામી વ્યક્તિનો રોગ કાઢવા માટે, અને પાછો વાણીના માલિક નહીં. અને આવું નીકળતા પહેલા જ અંદર બધું જોઈ ગઈ હોય તો પેલા કહે કે આમ વાણી બહુ કડક છે પણ તમે કહો અમને બહુ મીઠી લાગે છે. કોઈને વઢીએ ને કે મીઠી લાગે મીઠું લાગે કોઈ કહે એટલે આપણે ખબર પડે કે આપણે હજી કેટલી દશામાં ફરક છે. આપણે દાદા કે ઘરમાં છોકરાને જો ખખડાવે ને તો છોકરો હું ઘર છોડીને જતો રહે. કલાક ખખડાવે તો છોકરો જતો રહે. સમજાયું? એટલે આ વાણીનું છે બહુ. હવે આ તમે ક્યાં કમ્પેર કરીએ? આપણે આપણી વાણીનો ક્લાસ જ નહીં ને આમ જોવા જઈએ તો. પણ દાદાની વાણી પકડાય ને સમજાય ને તો એ ઘણા પગથિયાં ચડી જઈએ આપણે. કે આ કઈ દશા છે કે અંદર પેલું વાણી અંદર અંતસ્કરણમાં ફૂટે, ત્યાંથી દેખાય, ત્યાંથી જાગૃત થઈ જાય. અને આ મોટામાં મોટું આ કે પોતાની અંદર રહેલા ક્રોધમાન માયાલોભને એટલે પોતાની અંદર રહેલા કસાયોને પોષવા માટે, પોતાની અંદર રહેલા ષડરીપુને પોષવા માટે વાણી ના હોય. અને ગીતાબેન આ તો બહાર ના બોલે પણ સમજવા માટે. આપણે આજે આખું જીવન જીવીએ છીએ ને આખું જીવન મહી પડેલા દુશ્મનોને પોષવા માટે જીવાય છે. અને પાછા કલયુગ અથવા જાગ્રત ને એટલે પોતાની મહી પડેલા દુશ્મન ના દેખાય, બીજાની મહી પડેલા બધા દેખાય. ખ્યાલ? તમારી કઈ ભૂલ થતી હોય તમને ના દેખાય પણ બીજાની કેટલી દેખાય?
ઓ બીજાની જ દેખાય. હા હા. સાચી વાત. પણ આ એક સમજવા માટે કે પોતાની ભૂલ ના દેખાય, બીજાની બધી દેખાય. અરુણભાઈ નથી આવ્યા? ક્યાં છે? ઓહો, અચ્છા ત્યાં છો. હા પાછળ દેખાય. હા હા, આમની પાછળ મને દેખાય નહીં. અમને અમારી ભૂલ દેખાય છે દેખાય છે? એટલે ટૂંકું થઈ જાય જે લાંબુ ચાલે ને હા એ ના વાત સાચી છે. ભૂલ જો આમાં કેવું છે, બહુ મોટી વાત કરી તમે, સરસ વાત છે કે આ જો બીજી વાર જ આવે છે એ કે અમને અમારી ભૂલ દેખાય છે, અને ભૂલ દેખાય છે એટલે લાંબુ ચાલતું નથી, ટૂંકું થઈ જાય છે. બહુ સાચી વાત છે. તો કે આ વ્યવહારનું આપણે જે ડેવલપમેન્ટ લઈને આવેલા છે ને, વ્યવહારનું ડેવલપમેન્ટ, એટલે આપણે થોડા જાગ્રત થઈએ વ્યવહારના ભાગમાં. ઘણા લોકો બધા હોય ને વ્યવહાર એટલો સુંદર હોય, ભલે જ્ઞાન ના હોય પણ વ્યવહાર સુંદર હોય. પણ જનરલી કેવું હોય, મનુષ્યનો સ્વભાવ કલયુગમાં કે પોતાની ભૂલ દેખાય જ નહીં, પોતાની ભૂલ દેખાય નહીં. અને ભૂલ બાય ચાન્સ દેખાય તો એને ખુલ્લી તો ના કરે, પણ બીજાને ના દેખાય એટલે ઢાંકવાનો પ્રયત્ન કરે. આ કલયુગનું લક્ષણ. અને પોતાની ભૂલ દેખાય અને જાગૃત થઈ જાય, તમે કહો ને લાંબુ ના ચાલે, તો બહુ મોટું કહેવાય, બહુ સારું કહેવાય. બરાબર, મને તો ગમ્યું. આ બહુ સારું લાગ્યું. મારે એક બીજો ક્વેશ્ચન છે. હા બોલો. હમણાં અભિપ્રાયની વાત કરી. હવે અભિપ્રાય આપણે અત્યારના જનરેશનને વાત કરીએ છીએ ને, તે કાઉન્ટિંગ વિના કમ્પેરિઝન, એનું સોલ્યુશન શું? એ કમ્પેરિઝન, હા બરાબર. આપણે એક વાત કરીએ હમ. કે બે દીકરા હોય કે બે દીકરી હોય, તું આ નથી કરતી, તું આ વાત કરે છે ને, હા. એટલે આપણે અભિપ્રાય આપ્યો હમ. કે પણ ત્યારે this is a no to comparison. બરાબર છે. એટલે એ લોકોને આ નવી જનરેશન કેવી છે, એને એવું છે કે ભાઈ અમે જે છીએ એ છીએ, તમે અમને બીજા જેવા બનાવવા કેમ જાઓ છો? એટલે આપણે કમ્પેર કરીએ ને કે જો આ તારો ભાઈ છે કેટલું બધું ભણાય છે ને તું કેમ નથી ભણતો, તો એનો તરત ઈગો ગવાય, તરત. એટલે પછી એને એ વસ્તુ ગમે જ નહીં. એટલે દાદા ભગવાન શું કહે છે કે કોઈને આવી રીતે કમ્પેરિઝન ના કરતા, પણ જોવાનું. ધારો કે ઘરમાં બે છોકરાઓ હોય તો એકની ક્વોલિટી જુદી અને બીજાની ક્વોલિટી જુદી હોય. એટલે જેની જે સારી પોઝિટિવ ક્વોલિટી છે ને એને નર્ચર કર્યા કરવાની. આપણે એનું નેગેટિવ કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ. સમજાય કે તું આમ નથી કરતો, તું આમ નથી, જો તારો ભાઈ કેટલું સરસ કરે તું નથી કરતો, એમ તારા ભાઈને કેટલા સારા માર્ક આવે તારા નથી આવતા, અથવા તારી બેન કેટલું વાંચે તું નથી વાંચતા. પછી એટલું લાંબુ લેક્ચર ફાડીએ ને એમ કે પછી આ તો તને કહીએ તું સાંભળતો મોટો થઈને તું જ દુઃખી થવાનું છે. ને એમાં જો આપણે કહ્યું ને એને વાંચ્યું ને માર્ક્સ ઓછા આવ્યા તો પાછા ચડી બેસે, જો મેં તને કહેલું ને પણ તે વાંચ્યું નહીં, હવે ભોગવ કેમ. એક તો પેલો દુઃખી હોય ને પાછા ઉપર જઈને થપ્પડ મારીએ, એવી હાલત થાય. એટલે દાદા ભગવાન શું કહે છે કે આપણે એના નેગેટિવને કાપવું નથી. આપણે એનું નેગેટિવ કાઢવું નથી કે કાપવું નથી, પણ એનું પોઝિટિવ વધારી દો. અને એનો એ પોઝિટિવ એટલે પોઝિટિવ અહંકાર. આમ તો અહંકાર કહેવાય ને. એટલે આ છોકરાઓ સ્કૂલમાં ભણે તેવું જ કરે ને, જે કંઈક સારું કર્યું એને એપ્રિશિએટ કરતા જાય. એટલે એનો પોઝિટિવ અહંકારને નર્ચર કર્યા કરો. હવે અંદર પોઝિટિવ હોય ને એટલે એને અંદર આનંદ રહે, અને અંદર આનંદ આવે એટલે નેગેટિવ ઓટોમેટિક છૂટી જાય. એટલે ભગવાનનો રસ્તો આવો હોય, અને આપણે નેગેટિવને કાઢવા જઈએ. પાછું આપણને થાય કે અમે અમારા આટલા અનુભવ પરથી કહીએ છીએ આવું ના હોય, આવું ના કરાય. તો પેલાને શું થાય, ધારો કે છોકરો હોય MBA કરીને બિઝનેસમાં આવ્યો હોય તો એને શું થાય કે આ પપ્પા તમે જે તે કરો છો ને આ સિસ્ટમથી ના કરે, આખે બહુ ધંધો આગળ વધે નહીં. એના બાપાને શું થાય કે મારો આ આટલો 40-50 વર્ષનો અનુભવ છે ને તું કંઈક આવું બોલે છે એમ, તો શું મારે આટલું મેં આખું એમ્પાયર ઊભું કર્યું તને સોંપી દઉં એમ.
કારણ કે પેલું પોતે ઊભું કરેલું હોય ને, એટલે એને એવું થાય કે આટલું બધું મારું ઊભું કરેલું તને સોંપી દઉં. અને પેલાને એવું થાય કે આ પપ્પા કઈ આવી રીતે કરાય નહીં, એમ આને પેલા આમ કરે, આ મોડર્ન ટેકનિક વાપરે કે મોડર્ન મેનેજમેન્ટ વાપરે તો બહુ જલ્દી આગળ આવી જવાય. એટલે આ શું થાય કે એનો વ્યૂ પોઈન્ટ જ આપણે સમજી ના શકીએ. એટલે આપણે સમજી ના શકીએ એટલે આપણને લાગે આનું આ નેગેટિવ છે, આપણને થાય કે આ નેગેટિવ છે. પણ ખરેખર શું છે કે આપણને આપણા વ્યૂ પોઈન્ટનો આગ્રહ છે, ઇન્સિસ્ટન્સ ઓફ અવર ઓન વ્યૂ પોઈન્ટ. સમજાય? આપણે આપણા પોતાના વ્યૂ પોઈન્ટનો આગ્રહ છે એટલે સામાનો વ્યૂ પોઈન્ટ તે કે નથી દેખાતો. હવે આમ જોવા જઈએ તો વ્યૂ પોઈન્ટનો અર્થ શું થાય? પોઈન્ટ ઓફ વ્યૂ કે વ્યૂ પોઈન્ટનો મિનિંગ શું થાય? ઇટ્સ અ વ્યૂ. ઇટ મે બી કરેક્ટ, મે નોટ બી કરેક્ટ. તો કે આ મને જે દેખાય છે ઇટ ઇઝ ઓલ્સો વ્યૂ પોઈન્ટ. તો મને અત્યારે લાગે આઈ એમ કરેક્ટ, બટ અલ્ટિમેટલી જે ફેક્ટ છે તે બની શકે કે આઈ મે બી રોંગ. એવું આ હું જે જો ડીલિંગ કરું છું એ બધાનો વ્યૂ પોઈન્ટ છે. દે મે બી રાઈટ, દે મે બી રોંગ. તો હજી આપણે કન્ફર્મ જ નથી કે રાઈટ શું છે કે રોંગ શું. આપણે એક્ઝેક્ટ 360 ડિગ્રી દેખાતું નથી. બધા જ પેરામીટર્સ આપણે દેખાય ખરા? કંઈ પણ કરવું હોય તો આપણે બધા પેરામીટર્સ દેખાય ખરા? આ થોડા ઘણા દેખાય. અરે આ જ્યોતિષ હોય ને, જ્યોતિષ, એ જ્યોતિષ જુએ તો શું કરે? 2 4 5 પેરામીટર જોઈને કહી દે ને, ભાઈ તમે બર્થ ડેટ કઈ છે, કઈ જગ્યાએ જન્મ થયો, કેટલા વાગે જન્મ થયો, સમજાય? મા બાપ કોણ છે, આ કોણ છે, એવું 2 5 6 પેરામીટર જોઈને કહી દે. પણ જેટલા વધુ પેરામીટર્સ દેખાય એટલું એનું એક્ઝેક્ટનેસ વધી જાય. અને બધા જ પેરામીટર્સ દેખાય તો પરફેક્ટ કહી શકે. એવું આમાં પણ આપણા વ્યૂ પોઈન્ટ છે. અને આખું જગત પોતાના વ્યૂ પોઈન્ટને સાચો માનીને માર ખાય છે. એને એવું લાગે કે મારો વ્યૂ પોઈન્ટ સાચો છે. એને એવું જ લાગે કે મારો વ્યૂ પોઈન્ટ સાચો છે અને સામાનો વ્યૂ પોઈન્ટ ખોટો છે. લાગે કે ના લાગે? તમને લાગે કે ના લાગે? આવું પૂછાય ને એટલે પૂછાય, આમ પૂછી લો. તમને એવું લાગે કે અરુણભાઈનો વ્યૂ પોઈન્ટ સાચો છે? ક્યારેક લાગે, ક્યારેક લાગે. ના ના, બરાબર છે, ના સાચી વાત છે. અરુણભાઈ સમજવા માટે કે દરેકને એવું લાગે કે મારો વ્યૂ પોઈન્ટ સાચો છે. અરે એવું ત્યાં સુધી લાગે મારા પ્રમાણે બધાએ કરવું પડશે. હું કરું છું એ બરાબર છે ને તમે અત્યારે નથી કરતા તો ભવિષ્યમાં તમે મારા પ્રમાણે કરવું પડશે. આવું રહ્યા કરે. તો હવે કેવું છે કે આપણને જે દેખાય છે એ આપણો વ્યૂ પોઈન્ટ છે, સામાન્ય દેખાય છે સામાનો વ્યૂ પોઈન્ટ છે. ને સુખી ક્યારે થાય કે પોતાના વ્યૂ પોઈન્ટનો આગ્રહ રહે નહીં ને સામાના વ્યૂ પોઈન્ટ સાથે એડજસ્ટ થાય, એ જીવનમાં સુખી થાય. તો આપણે સુખી થવું છે ને, તો સુખી થવાને બદલે આપણે સાચો ખોટો ઠરાવવા જઈએ, માર ખાઈએ અને દુઃખી થઈએ. અરુણભાઈ આગળ આવો ને, મને વાત કરવાની ગમે ને એમ જરા. હા, ઓહ, તો ગઈ વખતે તો બહુ પૂછ્યું નથી, ખાલી મેં જ તમને પૂછેલું. મેં કીધું આ તમે બહુ સરસ છે, મને ગમ્યું એમ. હા હા, ના, આ તો બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ બહુ મોટી છે, સાંભળવું. આમાં કોઈ સાંભળનાર જે હોય ને, ગ્રહણ કરનાર, એને બુદ્ધિ ઊભી ના થાય. એટલે એ સાંભળે અને એને ગ્રાસ્પિંગ કરે. ને બુદ્ધિવાળો હોય એ સાંભળતો જાય અને એને ઓડિટ નીકળતા જાય. ખ્યાલ આવે અરુણભાઈ? ઓડિટ નીકળતા જાય કે આ બરાબર છે, આ બરાબર છે, આમ નહીં પાછે આમ કીધું તો વધારે સારું હતું. એને ઓડિટ નીકળતા જાય. એટલે જ્યાં સુધી ઓડિટ નીકળે છે
ત્યાં સુધી પ્રગતિ ધીરી થાય, અને ઓડિટ નીકળતા બંધ થઈ ગયા એની પ્રગતિ ફાસ્ટ થાય. આ વ્યવહારમાં આટલું શીખી લેવાનું. આપણે જ્યાં ત્યાં ઓડિટ નીકળે કે ના નીકળે? આ ઘરમાં વહુ આવી હોય ને નવી, તો એ થાય કે ના થાય કે હારું એને આ આવડે છે ને આ નથી આવડતું? ના થાય? દાદાની વાત તો એવી જુદી નાખી, એમ આખું બદલી જ નાખે. દાદા કે ઘરમાં વહુ આવી હોય ને તો આપણે કહીએ કે મારા દીકરાની વહુ છે, તો શું થાય? અંદર સાસુ પણ ઊભું થાય. આપણે બોલીએ ને કે મારા દીકરાની વહુ છે એટલે સાસુ પણ ઊભું ના થાય? ભલે અત્યારે ચાલે નહીં એમ, પણ અંદર ઊભું થાય કે ના થાય? એટલે ઊભું થાય ને ચાલે નહીં એટલે કેવી હાલત થાય? ઊભું થાય ને ચાલે કેવી હાલત થાય? તો દાદા કે આપણે શું કહેવું કે મારા દીકરાના ગુરુ આવ્યા છે, આવું અંદર રાખવાનું, બહાર નહીં બોલવાનું. એને ના કહેવાય, અંદર રાખવાનું. અરુણભાઈ કે મારા દીકરાના ગુરુ આવ્યા છે. એટલે પછી દીકરાના ગુરુ હોય તો આપણે એનું ધ્યાન તો રાખીએ ને, વિનય રાખીએ કે ના રાખીએ? ભલે ને આપણા ગુરુ ના હોય તો વિનય તો રાખીએ ને. આપણો કોઈ ફ્રેન્ડ હોય ને એના ગુરુ એને ઘરે આવ્યા ને કે ભાઈ આ તું આવજે, તો આપણે એને ઘરે જઈએ તો ભલે ને આપણે કંઈ લેવા દેવા ના હોય તો વિનય રાખીએ કે ના રાખીએ? તો કે આવું આટલું અંદર બદલે ને કે મારા દીકરાના ગુરુ આવ્યા છે, એની સાથે તમારો વ્યવહાર કેટલો સુંદર થઈ જાય. તમારો વ્યવહાર સુંદર હોય તો એનો વ્યવહાર તમારી જોડે સુંદર રહે કે ના રહે? તમારો સુંદર હોય તો એનો અતિ સુંદર થાય. પણ આપણા જોવા જો વાંધા વચકાવાળો હોય તો એ પછી ડબલ વાંધા વચકા કાઢે, કારણ કે એનો અહંકાર ગવાય ને. આપણે કોઈની પણ ભૂલ કાઢીએ ને તો બધા કેટલી સરળતા ના હોય કે ભૂલને સ્વીકારી શકે, એટલે પછી સામે આપણી ડબલ ભૂલ કાઢે અને એમાં ને એમાં આપણું જીવન પૂરું થઈ જાય. સમજે? એમાં ને એમાં જીવન પૂરું થઈ જાય. અને આમ તો ગુરુ કહે કે ખોટી થોડું છે, ખોટું કહેવાય? આપણે દીકરાના ગુરુ એવું કહીએ કે ખોટું કહેવાય? ખોટું કહીએ છીએ આપણે. ગુરુ કોને કહીએ? જઈને આશ્રમમાં કે હિમાલયમાં બેસી ગયા હોય સંસારનો ત્યાગ કરીને, તો આ એના પિયરનો ત્યાગ કરીને નથી આવી? અરુણભાઈ, આજે છોકરી આપણા ઘરમાં આવી તો એના પિયરનો ત્યાગ કરીને આવી કે ના આવી? એટલે આમ તો ગુરુ જ છે ને, છે જ ગુરુ, પણ આપણે માનતા નથી. તો તમને શું કે આપણે ગુરુ માનવાનું છે? એવું નહીં, છે ગુરુ છે જ, પણ આપણે માનતા નથી. બરોબર? વિચારવા પડી ગયા નથી? વાત ભૂલ કરી મેં બોલવામાં? બરાબર છે ને? હા, તકલીફ થઈ ગઈ. ના એમને તકલીફ થાય નહીં, એમને ના થાય. અહીંયા ગ્રુપ બેઠા જેવું થાય. પછી બહાર કોઈ નહીં કહેવાનું. પછી એની સામે આપણે કહીએ ને કે આ મારા દીકરાના ગુરુ છે, પછી ચડી બે ભાઈ, એટલે એવું પછી ના બોલાય. પણ આપણે અંદર આ કાઉન્ટર પુલી મૂકવાની, એટલે આપણો વ્યવહાર એટલો સુંદર થઈ જાય. તમારો વ્યવહાર સુંદર થાય ને, સામે જે રિએક્શન આવે ને એવું જ આવે. તમે આટલું સિમ્પલ જ આટલું ગોઠવીએ ને કેટલું સરસ થઈ જાય. છેવટે તો આપણે સુખી તો પછી તમને પ્રાર્થના આપી કરી હતી, હોમવર્ક કરો છો? યસ, મારા ભાઈ મોકલી. હા હા, તો સારું છે, મોકલી આપી રાત્રે કરી. ને મોકલી આપીએ બરાબર, કરી ખરી ને? રાત્રે કરીને સૂઈ ગઈ. હા હા, તમને તમે પણ નહીં, પણ તમે નહોતું કર્યું, તમે ભૂલી ગયા? એની પાસે તો છે. મારી પાસે ચરણ છે, હું જ જઉં છું. ના બરાબર, એનો વાત નહીં. પણ તમે કરી હતી Yes. એ છે નો બરાબર, પણ કરી હતી ને? આ તો અમારા માટે છે, એટલે અમે કરવી જ જોઈએ. હા, વાત સાચી, બરાબર છે. અને આ તમે મહિનો કરશો ને, પોતાને જ લાગશે કે આ કેટલો ચેન્જ થઈ જાય, કેટલો ફરક પડી જાય.
આ દાદા ભગવાને એક એક વસ્તુ એટલી સિમ્પલ બતાવેલી છે ને, પણ એમનું સિમ્પલમાં સિમ્પલ વાક્ય પકડી લે ને, કામ થઈ જાય. અહીંયા કોઈ અઘરી વાત જ નથી, બધી સહેલી સહેલી વાતો છે. તમને અઘરું લાગે છે? ના લાગે ને? અઘરું કશું છે જ નહીં. પણ ચાલો કંઈક નવા પ્રશ્નો લઈ આવે ને તો પછી એ મારે તો સહેલું કહીને જ કહેવું પડે. લઈ આવે એમ અઘરા પ્રશ્નો લઈ આવે ને કંઈક આમ ક્યાંકથી શોધી લાવે ને તો ભાદરણના છે મારે થોડું ધ્યાન રાખવું પડે. એમને તો ખબર જ છે. ના ભારતભાઈ તો છે તો બરાબર, એ હવે આપણે જૂના થઈ ગયા, એમનો વાંધો નહીં. આ નવાનું બહુ ધ્યાન રાખવું પડે મારે. મને આનંદ થયો તો ફરી આવ્યા ને, ચાલો સારું લાગે. પૂછજો એટલે એમ એ ભલે અરુણભાઈ ના પૂછો, તમે પૂછજો, એમને સાંભળવા દો, તમે પૂછજો. વર્તનથી આપણે જોયું ને એટલું ગયું એવું તો કર્યું, બરાબર? પછી પુરુષાર્થથી ફરીથી એ ના થાય અથવા વર્તનમાં દેખાય એવું ખરું? તમારે જેટલું જોયું ને એટલું ડિઝોલ્વ થઈ ગયું, એટલું ચોખ્ખું થઈ ગયું. હા, એ તો ગયું. એટલે એ પાછો આવવાનું નહીં, પણ બીજો માલ પેલો પડેલો હોય ને પાછો એ આવે. પણ તમે એકવાર જોયું એટલે જોવાની શક્તિ ખુલ્લી થઈ, એટલે બીજી વાર એવો જ માલ આવશે ત્યાં તમને તરત દેખાશે. આ જે થોડી મહેનત સાથે દેખાય, પેલું મહેનત વગર દેખાય. આ કેવું છે કે આ એરિયામાં હું 10-12 વાર આવ્યો હોય ને મારે આવવાનું હોય તો ફટ લઈને આવીને ઘરે આવીને ઊભો રહી જાઉં ને. મારે તમારા ઘરે જ આવવાનું હોય, પણ પહેલી વાર તો મારે ગૂગલે જોવું પડે, પેલું કયું શું જોતા હતા તમે? હા, એટલે શું જોવા? વેઝમાં જોયું. હા, વેઝમાં જોતા હતા ને ફરવું પડે. પછી બીજી ત્રીજી ચોથી વાર આવે પછી શું થાય? પછી ગૂગલ ખોલવું ના પડે, સીધું આવી હોય ને. એટલે પ્રારબ્ધનો ભાગ શું છે કે તમે અહીંયા આવ્યા એ પ્રારબ્ધનો ભાગ. અને જે પેલા ગૂંચાઈએ છે તો કે વિઝનની ક્લેરિટી નથી માટે ગૂંચાય છે. પણ પ્રારબ્ધ તો આવીને જ ઊભું રહે છે. અલ્ટિમેટલી તમે પહોંચી આવો ખરા, પણ વિઝનની ક્લેરિટી નથી એટલે ગૂંચાયા કરે. અને ગૂંચાય એટલે એનો સમય બગડે. જ્યાં જ્ઞાનીની વિઝનની ક્લેરિટી હોય, સંપૂર્ણ ક્લેરિટી હોય, એટલે ક્યાંય ગૂંચાય નહીં, ક્યાંય અટકે નહીં. અને અટકે નહીં એટલે એને વિકલ્પ ઊભા ના થાય. આપણને વિકલ્પ ઊભા થાય ને, આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, આમ કહીશ તો આમ થશે, આમ થશે, પણ આનું શું, આનું શું, આનું જાત જાતના વિકલ્પો ઊભા થાય. અને એમને વિઝનની ક્લેરિટી હોય એટલે વિકલ્પો ઊભા ના થાય. ગીતા મને ગમે વિકલ્પો ઊભા ના થાય, ગમે ખરું. તમે એને આપણે કહીએ ને કે પ્રારબ્ધ હા અને પુરુષાર્થ બંને પેરેલલ છે. હા હા હા. એટલે એનું મને થોડું સમજાવો. આપણે વાતો ઘણી વાતો કરેલી ત્યાં આગળ નહીં, પ્રારબ્ધ પુરુષાર્થની વાતો કરે ના, બીજા કોઈ પ્રસંગ કરેલો. પ્રારબ્ધ અને પુરુષાર્થ હા તમારે ગયા પછી વાત થયેલી, બરાબર? ના અહીંયા અરુણભાઈ જતા ને, અરુણભાઈ ક્યાં વાત થયેલી પ્રારબ્ધ પુરુષાર્થની? હા કારણ અરુણભાઈ મને વાત કરેલી. હા કોઈ તમે નીકળી ગયા. જો હું બહુ સાદી ભાષામાં સમજો, પ્રારબ્ધ અને પુરુષાર્થ. પ્રારબ્ધ એટલે કર્મ ફલ. કર્મ ફલ એટલે શું
કે આ ગોટલો રોપ્યો અને આંબો થાય ને કેરી આવે ને, આ ગોટલો રોપ્યો એ કર્મ કહેવાય અને કેરી આવી એ કર્મ ફલ કહેવાય. બરાબર સમજાય? એવું આપણે પાછલા જન્મમાં આ દેહ મળ્યો એના આગલો જન્મ, એમાં જાણતા અજાણતા જે કર્મો બાંધ્યા એ કર્મો બાંધી લીધા. હવે એ કર્મનું ફળ આવે છે. સમજાય? હવે કર્મ ફળ એટલે કે પરિણામ, એટલે એને પ્રારબ્ધ કહ્યું. એટલે જે પ્રારબ્ધનો ભાગ છે એ તમારા હાથમાં નથી. પણ પછી ઘણા બધા પેલા નિયતિ લઈ ગયા, પ્રારબ્ધને નિયતિ સાથે મૂક્યું. નિયતિ એટલે પ્રી ડિસાઇડેડ એટલે કે અને સાધુ કહે ને જો હોને વાલા હોગા, આપ ચિંતા મત કરો. તો કે આ અધૂરું વિજ્ઞાન કહેવાય, અધૂરું જ્ઞાન કહેવાય. કારણ કે પ્રારબ્ધ તમને ખબર જ નથી કે તમારા પ્રારબ્ધમાં શું આવવાનું છે. અને તમે કહો કે નિયતિ એટલે કે આ પ્રી ડિસાઇડેડ છે, જે લખેલું છે લમડે લખેલું જે ભેગું થવાનું છે, આવું પહેલેથી કહો એટલે તમારો અંદર જે અત્યારે જે ડ્રાઇવિંગ ફોર્સ હોય અંદર એ આખો બ્રેક થઈ જાય, તૂટી જાય. સમજાય? આ છોકરાઓ ભણતા હોય તો એની અંદર ડ્રાઇવિંગ ફોર્સ હોય ને કે ભાઈ મારે આટલા 90% લાવવા છે કે મારે ફર્સ્ટ રેન્ક લાવવો છે, એ ડ્રાઇવિંગ ફોર્સ હોય એના લઈને એ વાંચે. તો કે આ આવું બોલે એટલે એનો ડ્રાઇવિંગ ફોર્સ આખો તૂટી જાય. એટલે દાદા ભગવાને શું કીધું કે આ પ્રારબ્ધ એકલું સમજે તો ચાલે એવું નથી. પ્રારબ્ધની સાથે પુરુષાર્થ એટલે કે ક્યાં નવું કર્મ બંધાય છે તે ભાગ, એ બંને સાથે સમજવું પડે. એકલું પ્રારબ્ધ સમજે તો એનું જીવન ઉપરથી બગડી જાય. એટલે આ ગીતામાં કૃષ્ણ ભગવાને એક જગ્યાએ વાત કરી, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બરાબર છે અરુણભાઈ? બરાબર છે ને? આ તો બધાને ખબર હોય, ગીતા ના વાંચતો એને ખબર હોય. એટલે એનું સાદું સિમ્પલ ગુજરાતીમાં ટ્રાન્સલેશન શું થાય કે કર્મ કરવાનો તારો અધિકાર છે અને કર્મ ફલમાં તારો કોઈ જાતનો અધિકાર નથી. બરાબર? સિમ્પલ વાત છે. હવે આ ડેફિનેશન તો કૃષ્ણ ભગવાને આપી કે કર્મ કરવાનો તારો અધિકાર છે અને કર્મ ફલમાં અધિકાર નથી. હવે આપણે આવું બધું બોલીએ, આ બોલીએ ને પછી સાથે કહીએ ખરા કે કર્મ કરે જા, હાક મારતો જા, આવું બધું બોલીએ ખરા. એટલે શું થાય છે કે ભગવાન જેને કર્મ કહેવા માગે છે, ભગવાન જે કર્મની ડેફિનેશન કરી અને આપણે સમજીએ, બંનેમાં ફેર પડી જાય છે. હું તમને સાદી ભાષામાં પૂછું કે આજે તમે આ સત્સંગમાં આવ્યા, એ તમારું શું કહેવાય? કર્મ કહેવાય? કહેવાય ને? સારું કર્મ કહેવાય નહીં? સારું કર્મ. હવે તમે કહો છો મારે, હું એક્સેપ્ટ કરું, ચાલો બરાબર છે, પણ આપણે ખાલી એનું એનાલિસિસ કરીએ. મારે તમને ખોટા કે સાચા એવું નથી કહેવું, એનાલિસિસ. કૃષ્ણ ભગવાને શું કીધું? એ કર્મ કરવું તમારા હાથમાં છે. એટલે કે જ્યાં કર્મ છે ત્યાં તમારો કંટ્રોલ છે, જ્યાં કર્મ છે ત્યાં તમારો સે છે, સત્તા, તમારી સત્તા છે. સમજાય? ભગવાન પ્રમાણે કે કર્મણ્યેવાધિકાર હસ્તે, કર્મ કરવાનો તારો અધિકાર છે. એટલે હું કહું કે આ 90 જગ્યાએ થાય છે 10 જગ્યાએ નથી થતું, માટે મારો અધિકાર છે, તને અધિકાર ના કહેવાય. તમારી સત્તા છે એટલે 100 જગ્યાએ થવું જોઈએ. 100% થઈ શકે તો એને સત્તા કહેવાય. સિમ્પલ વાત. તો કે આજે તમે આવ્યા તો તમે આ 2 દિવસ પહેલા ભેગા થયા, તો કાલે કેમ ના આવ્યા?
હા એટલે હું સમજ કાલે ક્લાસ હતો ને, તો તમે આજે કહો છો હું આ સત્સંગમાં આવું છું, એક કર્મ છે, તો અહીં તો તમે એક્સક્યુઝ કરો કાલે મારે ક્લાસ હતો એટલે ના આવી. સમજાય? એટલે મારો કહેવાનો મતલબ શું છે કે અહીંયા આજે તમે સત્સંગમાં આવ્યા તો ક્યારે આવ્યા? તમને બધા સંજોગો ભેગા થયા. તમારી ઈચ્છા હતી, ગઈકાલે તમારી ઈચ્છા હતી, પરમ દિવસે હતી, પણ ખાલી તમારી ઈચ્છા એકલું તો એના બીજા બધા સંજોગો ભેગા થયા કે તમારી સિન્સિયર ડિઝાયર હતી અને સાથે આ ટાઈમિંગ, આ ટાઈમમાં તમે ફ્રી છો, આ ટાઈમમાં તમને ઇન્વિટેશન મળ્યું છે, આ ટાઈમમાં અમે અહીંયા બેઠા છીએ, તમે આ જ ટાઈમે આવતીકાલે આવો તો ભેગું થાય. મેં મારા ભાઈને તરત ટેક્સ્ટ કર્યો કે કાલે અમે લોકો અવેલેબલ છીએ, એમને આવવું છે. હા. એ તરત જ મને મોકલી દીધું આ એડ્રેસ. હા બરાબર. એને તરત ઇમિડિયેટ જવાબ કે વી વિલ જોઈન. ના બરાબર છે. આ પેલું તો જે આપણે બધું પ્રી હોય ને, એટલે હું શું કહું છું, એટલે તમારી સિન્સિયર ડિઝાયર છે, બરાબર, સિન્સિયર નિષ્ઠા સાથેની ઈચ્છા છે કે ના ભાઈ મારે સત્સંગ એટેન્ડ કરવો છે. તો તમે ત્યાં ઊભા થઈને ગયા ને, તમે જો કે આ કંઈક કામ છે એટલે અમને જવું પડે છે, એમ બાકી જવાની ઈચ્છા નથી. પણ શું થાય, ઈચ્છાથી તો જવું પડ્યું ને. કાલે તમારી ઈચ્છા હતી તો આવી ના શક્યા ને, એવું છે. એટલે આ હું જે કહેવા જે માગું છું ને કે આ સત્સંગમાં આવવું એ તમારા હાથમાં છે. ખાલી તમારી સિન્સિયર ડિઝાયર છે, પણ બીજા બધા સંજોગો ભેગા થવા જોઈએ ને. તમારી નિષ્ઠા છે, 100% નિષ્ઠા છે, પણ ગઈકાલે હતી પણ ક્યાં સંજોગ ભેગા થયા? અને આવતીકાલે તમે સત્સંગની 100% ઈચ્છા હશે, પણ સત્સંગ જ દિવસે કેમનું ભેગું થાય? સમજાય? અમે જ લોકો અહીંયા નહીં છે તો કેમના ભેગા થઈએ? એટલે મારું કહેવાનો મતલબ શું છે કે તમારી સિન્સિયર ડિઝાયર એ એક સંજોગ છે, પણ બીજા કેટલા બધા સંજોગ ભેગા થાય, આ સમય, આ ક્ષેત્ર, તમારી ઈચ્છા, આમને બધું ગોઠવ્યું છે, બધું ખરું ને. અને તમે એમને ઓળખો છો અથવા એ તમને ઓળખે છે, એટલે એને ખબર છે કે આમને આ ઇન્ટરેસ્ટ છે, તમને ફોન કરે છે, તમને કહે છે. કેમ ભાદરમાં બીજા ઘણા બધા, કેમ બધા નથી કહેતા? કેમ તમને જ કીધું એમ? સમજાય? તો કે આ બધા સંજોગો ભેગા થયા, તો કે આ બધા પોઝિટિવ સંજોગો ભેગા થયા ત્યારે તમે આવી શક્યા ને. પણ તમારે આજે આવવું હોય, તમારી પૂરી ઈચ્છા છે, પણ નીકળતા જ એવું કંઈક કામ આવી જાય કે એવું કંઈક ફોન આવી જાય કે તમે દોડતા હોસ્પિટલમાં જવું પડે, તો તમારી લાખ ઈચ્છા હોય તો આવી શકો ખરા? સમજાય? એટલે આ સત્સંગમાં આવવું એ તમારા હાથમાં ખરું? હાથમાં નહીં. હાથમાં તો ગમે તેવા સંજોગમાં તમે આવી જ શકો. આ કેટલાક રોજ વોક કરવા જાય કે ના જાય? તો પાછા શું કહે, હું તો રોજ કલાક વોક કરી આવું કે સવારના તો સાંજે જઈ આવું કે. તો મને તો થાય ઘણી વાર કે સારું બહારથી હું તો સારું વોક કરવા જતો નથી, એમ વોક કરવું જોઈએ, એમ થાય ને. પછી 2-3 મહિના પછી પેલા હું નીકળ્યો તે મળે જ નહીં, એમ ભેગા જ ના થાય. તો પછી મળે અમે પૂછ્યું તો વોક કરવા આવતા નથી. તો મને કે આ પ્રોબ્લેમ છે, કે શું પ્રોબ્લેમ? કે ની પ્રોબ્લેમ થઈ, ની રિપ્લેસ કરાવવાના છે. તો એમ કહું ભાઈ આ ની વોક કરતા હતા કે તમે વોક કરતા હતા? અંદર તો શું હોય કે હું વોક કરું છું, પણ ની બરાબર હતા, શરીર બરાબર હતું ત્યારે વોક કરી શકતા હતા ને. એટલે આપણે કહીએ કે હું વોક કરું છું, તમે વોક કરો છો કે બધા સંજોગો ભેગા થાય ત્યારે વોક થાય છે? એવું આ સંજોગો ભેગા થયા માટે તમે આવી શક્યા. એટલે એનો શું થયો કે સત્સંગમાં આવવું એ કર્મ નથી, પણ કર્મ ફળ છે, કારણ કે તમારા કંટ્રોલમાં નથી. હવે હું બીજી વાત કરું કે સત્સંગમાં ના આવવું એ તમારા કંટ્રોલમાં છે? અરુણભાઈ, સત્સંગમાં ના આવવું એ તમારા કંટ્રોલમાં છે? ઈચ્છા જ ના હોય હા તો કંટ્રોલ નો કહેવાય. હા 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 ઈચ્છા ના હોય તો નહીં. એટલે ઈચ્છા ના હોય તો ના જ આવે. હવે તમને જો એક બીજો દાખલો આપું કે બાય ચાન્સ તમારી તબિયત સારી નથી અને તમારી સત્સંગમાં આવવાની ઈચ્છા નથી, બરાબર? કે ભાઈ આજે તો નથી જવું,
પણ પછી આ પારસભાઈની ઘરે જ હોય અને પારસભાઈ તમને કે ના આજે તમારે આવવું જ પડશે, તમે કહો મારી તબિયત સારી કે ચાલો કંઈ નહીં હું તમને આવીને લઈ જાઉં છું કે એ તમારી ઈચ્છા ના હોય તો શું થાય કે સારું પછી હવે આટલું પ્રેમથી કહે છે અને હવે નહીં જે તને ખરાબ લાગશે એટલે ના આવવું હોય તો આવવું પડે. ઘણા તો એવા હોય ને કે કીધું ભાઈ સત્સંગ છે મારા ઘરે તું આવજે, તો પેલો શું કે ભાઈ પાર્ટીઓ તો મને બોલાવજે, સત્સંગમાં અમને ઇન્ટરેસ્ટ નથી એમ. તો પેલો શું કે ના પણ આજે તારે આવવાનું જ છે કે, તો પેલાને થાય કે સારું જો આજે નહીં ગયો ને ખરાબ લાગશે ભાઈ પાર્ટીમાં નહીં બોલાવે, એટલે ના આવવું હોય તો આવવું પડે, સમજાય? એટલે ના આવવું પણ તમારા હાથમાં નથી. અરુણભાઈ સમજાવ? એટલે મારું ટૂંકમાં કહેવાનું શું છે કે આ દેહની કોઈ પણ ક્રિયા છે, આ તો સત્સંગની વાત કે બધી જ ક્રિયાઓ કે આ સત્સંગમાં આવવું ના આવવું, તો કે આ દેહની ક્રિયા એ દેહની ક્રિયા ને સત્સંગમાં આવીને બેઠા એ દેહની ક્રિયા કહેવાય. તો કે આ દેહની ક્રિયા તમારા હાથમાં નથી, એટલે દેહની ક્રિયા તમારા હાથમાં નથી તો દેહની બધી ક્રિયાને શું કહેવાય? પ્રારબ્ધ કહેવાય કે પુરુષાર્થ કહેવાય? પ્રારબ્ધ. પ્રારબ્ધ કહેવાય. એટલે દેહની બધી ક્રિયા કર્મ ફલમાં જાય, સમજાય? હું ઇન પ્રિન્સિપલ આપણે વાત કરીએ, આ બહાર પછી ના બોલતા આવું બધું પછી બધા ગુચાઈ જાય કોઈ, કારણ કે અડધું પછી પકડે ને તો ભાઈ હું લોચા પડી. હા એ તો બરાબર છે, એ તો આ કહેવતોની વાતો તમે જોવા તો કહેવતમાં તો એવું કે ન બોલવામાં 9 ગુણ અને પાછળ કે બોલ્યા આગળ બોલ ના વેચાય, તો મારે કઈ કહેવત પકડવી? એટલે આ તો અહીંયા આપણે ઇન પ્રિન્સિપલ સિદ્ધાંત સમજવાનો. એટલે કે આ દેહની ક્રિયા જે છે એ બધી કેવી છે? તમારા કંટ્રોલમાં નથી, અને જે તમારા કંટ્રોલમાં નથી, તમારી સત્તામાં નથી, એ બધું કર્મ ફલ પ્રારબ્ધ કહેવાય. આટલું ક્લિયર? હવે બીજી વાત કરું, આપણે તો મન વાણી ને કાયા હોય ને, એટલે કાયાની ક્રિયા આપણા હાથમાં નથી એ સમજાઈ ગયું. પછી આ વાણી, તો કે આપણે બોલીએ છીએ તો તમે જે નક્કી કર્યું એવું જ બોલાય ખરું? હા, ચેન્જ થઈ જાય, બરાબર છે, ચેન્જ થઈ જાય. એટલે ઘણીવાર આ પાર્ટીમાં ગયા આવીએ અને બધા બહેનો ભેગા થવાના હોય અને કોઈક એવા હોય ને તને નક્કી કર્યું આપણે કે આજે તને બધાની વચ્ચે ચોપડાવી દેવી છે અને કટ્ટુ સાઈઝ કરી દેવી છે, બધું નક્કી કરીને ગયા આવીએ. પણ ત્યાં જઈને બીજા બધા હોય ને તો આપણી બત્તી ફાટે નહીં, બોલાય જ નહીં. એવું બને કે ના બને? અને ઘણીવાર એવું નક્કી કરીને ગયા હોઈએ કે ત્યાં જો આવી આવી કંઈ વાત નીકળે ને તો મારે કશું બોલવું નથી, મારે મૌન જ જેવું છે, મારે આમાં પડવું નથી. નક્કી કહીને ગયા ત્યાં પછી એ વાતો નીકળે ને એકની ઉપર એક બધું આવ્યા કરતું હોય તો આપણાથી રહેવાની અંદર કૂદી પડાય. એટલે નક્કી કર્યું મારે નથી બોલવું તોય બોલી જવાય, અને નક્કી કર્યું બોલવું છે તોય ના બોલે, એવું બને કે ના બને? એટલે બોલવું, આ વાણી પણ છે ને તમારા કંટ્રોલમાં નથી. એટલે જે તમારા કંટ્રોલમાં નથી એ કર્મ ના કહેવાય પણ કર્મ ફલ કહેવાય. સમજાય વાત? સમજાયું ને? કર્મ ફલ કહેવાય. હવે આગળ વાત કરું, પછી ત્રીજું આવે આ દેહ, વાણી, મન. તો મન તો તમારા કંટ્રોલમાં જ કહેવાય ને? ના કહેવાય નહીં, જરાય નહીં. એટલે કે મનમાં તમારે વિચારો આવતા ને બંધ કરવું હોય તોય તમારા હાથમાં નહીં. સારા વિચાર આવતા બંધ કરવા હોય, આમ કોઈ હોય એવા એટલે સારા વિચાર બંધ કરવા તોય ના થાય, ને કોઈને ખરાબ વિચાર બંધ કરવા તોય ના થાય. કોઈને ખરાબ કરવા હોય તોય કરી ના શકે, ને કોઈને સારા કરવા તોય ના કરી શકે. તો કે આ મન એ કેવું છે કે એની પર કંટ્રોલ નથી. તો કે કેમ એવું છે? તો કે આ મન પાછલા અવતારમાં આપણું બનાવેલું છે. એટલે આને સાદી ભાષામાં શું કહે કે ઇટ્સ અ બંડલ ઓફ થોટ્સ. એટલે એ જે બંડલ છે એમાંથી એક પછી એક વિચાર સ્પ્રાઉટ થયા કરે, ફૂટ્યા કરે. પણ કયા ફૂટે? એ બંડલમાં જે હોય એમાંથી. એટલે આ મનના જે વિચારો છે એ પણ પોતાના હાથમાં નથી. ડિસ્ટર્બન્સ થઈ આવે છે. એટલે આ મનમાં જે વિચારોને કંટ્રોલ કરવા કે સારા કરવા કે ખરાબ કરવા એ આપણા હાથમાં નથી. એટલે મન પણ શું છે? પ્રારબ્ધ કર્મમાં આપણે લઈને આવેલા છે. એટલે મન પણ પ્રારબ્ધ કર્મમાં જાય, એટલે કે કર્મ ફલમાં જાય. તો હવે સારું, આ તો આ દેહનું કર્મ ફલ થયું,
વાણીનું કર્મફળ થયું, મનનું કર્મફળ થયું, ભાઈ કર્મ ક્યાં થયું? પુરુષાર્થ ક્યાં થયો? ચાલો એ તમે જવાબ આપી દો. આ મેં આપી દીધો. મારી પાસે તમારા જેટલું જ્ઞાન જ ક્યાં છે? ઓહો, જ્ઞાન તો છે ને, જ્ઞાન બધાની અંદર જ પડેલું છે, ખાલી બહાર નથી આવતું. આવું સમજાવતા ના પાડો. ખુલ્લું કરવાનું છે. શું કહો છો? એટલે મારા બેન કહે છે કે મારામાં પુરુષાર્થ જ લખેલો છે, એટલે હું પુરુષાર્થ જ કરું છું. હા હા હા, પણ પુરુષાર્થ સમજવો પડે ને. હા, શું કહો છો અરુણભાઈ? જાગૃતિ રાખીને નવા કર્મો બંધાય નહીં ખોટા, એનું ધ્યાન રાખવું એ જ જાગૃતિ. હા, તમે વાત 100% સાચી, બહુ મોટી વાત કરી, પણ તમારે પેલા કર્મ ડિફાઇન કરવું પડશે ને, કર્મ કોને કહેવાય, પછી તમે જાગૃતિ રાખશો ને. વાક્ય તમે સરસ બોલી ગયા, પરફેક્ટ છે, એ લોક કિયા છે, બરાબર પરફેક્ટ, એમાં કંઈ વાંધો નથી. પણ તમારી બેઝિક ડેફિનેશન ઓફ કર્મ અથવા બેઝિક ડેફિનેશન ઓફ પુરુષાર્થ અને પ્રારબ્ધ એ ક્લિયર ના હોવી જોઈએ. મારું ફાઉન્ડેશન પરફેક્ટ હોય તો ઉપર બધું ચાલે, પણ ફાઉન્ડેશનમાં જો રૂટમાં જો ખોટો હોઉં તો પછી હું ગમે એટલું બધું અંદર સમજું કરું, બધું નકામું જાય કે ના જાય. એટલે હું તો સિમ્પલ કર્મ કોને કહે, ખાલી મને કર્મની ડેફિનેશન આપો. મેં પ્રારબ્ધની આપી દીધી, એક કિનારાની આપી દીધી, એનો સામો કિનારો એટલે કર્મ. કર્મ એટલે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે પુરુષાર્થ અથવા નવ કર્મ કહેવાય. નવ કર્મ બંધાય એ જગ્યા અથવા પુરુષાર્થ. કર્મ ક્યાં હોય કે જ્યાં આપણો ટોટલ કંટ્રોલ હોય, ત્યાં કમ્પ્લીટલી તમારી સત્તામાં હોય ત્યાં કર્મ કહેવાય. સમજાય વાત છે? તમારી સત્તામાં હોય તો એવું શું છે, હોદી કાઢો ને. એ તો આપણે રસોઈ બનાવો એ મારા સત્તા છે, હું કરી શકું. હા 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 હા, નહીં બરાબર છે. રસોઈ કરવી તમારી સત્તામાં જ છે, બરાબર, હું એક્સેપ્ટ કરું છું, તમારી સત્તામાં છે. પણ બાય ચાન્સ તમે માદા પડ્યા અને શરીર બહુ દુખે છે, ઊભા નથી રહેવાતું, તો રસોઈ બને ખરી? તો પછી રસોઈ બને તમારી સત્તામાં ક્યારે કહેવાય? તમે માદા હો કે ગમે ત્યાં તમે કરી શકો ત્યારે. એટલે કવિરાજે જે લખ્યું ને, પોતે કરતા હોત કદી જો, માંદો પડે ત્યાં ઉઠી જોજો. કે બધાને એવું લાગે કે ના, તો મારી સત્તામાં છું, રસોઈ તો હું બનાવી શકું. કે તમને લાગે કે હું કરતા છું, પણ જો તમે સ્વતંત્ર કરતા હો તો ગમે ત્યારે તમે કરી શકો. આ તો તમને શરીર સારું પણ છે, તમને રસોઈ બનાવડાવી, તમે બનાવીને પછી તમે ફરી બીજી 10 જણની બનાવડાવે, તમે બનાવી પછી ફરી બીજી 5 જણની બનાવે, તો શું થાય? પછી થાકી જાઓ તો બનાવવી હોય તો બની શકે ખરી? હા, પ્રયત્ન તો કરો, પણ પછી થાકી જ જાઓ, તમને કટકે આમ તમને ઉપરા ઉપરી 10-15 વાર રસોઈ બનાવીને થાય તો શું થાય? 8 કલાક સુધી રસોઈ બનાવીને કીધું શું થાય? તમે તો 8 કલાક અહીંયા તો ટેવેલા ને કામ કરો, હાર્ડવર્ક કરો. અહીંયા હાર્ડવર્ક કરવા ટેવેલા એટલે કરી નાખે, પણ પછી ઓવર ટાઈમ આપું તો શું થાય? ધીરે ધીરે 8 કલાક 12 કલાક કરું, 18 કલાક કરું, પછી તો ઊંઘ આવે કે ના આવે? પછી તો દેહ પણ બૂમો પાડે કે ના પાડે? એટલે તમારા કંટ્રોલમાં ક્યાં સુધી છે, એ મરી લિમિટમાં છે ત્યાં સુધી એવું તમને લાગે. એ નથી, એવું લાગે. પણ સમજવા માટે હું પછી એના 12 કલાક 16 કલાક કરું કે 18 કલાક કરું તો શું થાય? ના ભાઈ, હવે મારાથી કશું થશે નહીં, મારાથી ઊભા નહીં રહેવાય, કહો કે ના કહો? એટલે તમને એવું લાગે કે તમારા હાથમાં છે, પણ તમારા હાથમાં ખરું? તમને રસોઈ બનાવતા આવડે છે, એની ના નથી પાડતો, અને બહુ સારી ટેસ્ટી બનાવતા હોય એની ના નથી પાડતો, સમજાય? પણ એ તમારી રસોઈ બનાવી તમારી સત્તામાં ખરી? તમે ત્યાં એમાં સ્વતંત્ર ખરા? ચાલો હું તમને સિમ્પલ વાત કહું, તમને ચા બનાવતા આવડે કે ના આવડે? આવું તો પૂછાય જ નહીં ને. બહેનો તો કે ચા, તમે આવું પૂછો ચા બનાવતા? બરાબર. એટલે ચા બનાવવાની તમારી સ્વતંત્ર શક્તિ ખરી કે નહીં?
હવે હું તમને કહું લો અહીંયા બેઠા બેઠા ચા બનાવો તો બને ખરી? કિચનમાં જવું પડે. ઓ કિચનમાં જવું પડે નહીં? સમજાય? હવે આ સ્વતંત્ર શક્તિ ક્યારે કહેવાય? તમે સ્વતંત્ર ક્યારે કહેવાય? તમે અહીંયા બેઠા બેઠા બનાવી શકો ત્યારે. હવે તમે જુઓ કે સંજોગ કેટલા છે. તમને ચા બનાવતા આવડે છે એ સંજોગ છે, તમારી હેલ્થ સારી તમે બનાવી શકો એવા છો એ જ એક સંજોગ છે. પણ છતાંય અહીં બેઠા બેઠા બનાવી શકો ખરા? તો કે ના. એના માટે પછી કોઈ પીનારો જોઈએ કે ના જોઈએ? આપણે ઇન્ડિયન તો આપણે ગુજરાતીઓ બહુ પાકા, બનાવીને મૂકી ના રાખીએ, કોઈ આવશે તો આપી દઈશું એમ. આવે ત્યાં જ બનાવીએ ને, આવે ત્યાં જ બનાવીએ. તો મારો કહેવાનો મતલબ શું છે કે એક ચા બનાવવી હોય ને તો એ તમારે રસોડામાં જવું પડે. ત્યાં પેલો ગેસ જોઈએ, તપેલી જોઈએ, પાણી જોઈએ, દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? અને એ બધા સંજોગો ભેગા થાય, એ બધા સર્કમસ્ટન્સીસ ભેગા થાય ત્યારે ચા બને ને. હવે આ મિલીબેનના રસોડામાં તમે જાઓ ને ચાની ભૂકી ના મળે તો લાખ તમને ચા બનાવતા આવડતી હોય, તમે એક્સપર્ટ હો તો એ ચા બને ખરી? તો એનો અર્થ શું થયો કે આ બધા ફેવરેબલ સર્કમસ્ટન્સીસ ભેગા થયા ત્યારે ચા બની ગઈ. ઇટ હેપન્સ. ને તમે શું કહો? ચા મેં બનાવી. સમજાય છે વાત? એટલે સંજોગો પર ડિપેન્ડન્ટ હોય એ બધું પ્રારબ્ધ કહેવાય. તમે સ્વતંત્ર નથી પણ સંજોગો પર ડિપેન્ડન્ટ છો એટલે એ બધો પ્રારબ્ધ કહેવાય, કર્મફળ કહેવાય. એટલે કે તમારી એક ચા બનાવવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. તમારી ના તો બીજાની હોય ખરી? તો બીજાની એ નથી. તરુણભાઈ હવે એ રસોઈ બનાવીને તમને જમાડે છે અને સારું સારું જમાડતા હોય એટલે તમને ગમે તો સારું તો લાગે ને એમ. કોઈ સારું સારું ખવડાવે, મને કોઈ સારું સારું જમાડે મને બહુ સારું લાગે એમ. હા, તો મને લાગે પૂછે તમે શું ખાધું શું ના ખાધું એ બનાવીએ એમ. તો ભાઈ હું તો એવું કે શોધી કાઢું કે અમને આવડતું જ ના હોય એમ. તમને નહીં કહેતો. એટલે નાના છોકરા ઘણી વાર કે ને એમ શું બનાવતો આપણે આ બનાવું આ બનાવું આ બનાવું. એટલે હું પૂછ્યું શું શું આવડે છે? પછી કંઈક ના આવડતું એવું કંઈક લાઈન મૂકવું એમ. એટલે કઈ કઈ મને ના આવડતું કે કોને કહેતો કે ગૂગલ પર શોધી કાઢીશ કેમ. એટલે આવા પણ એક સમજવા માટે કે જ્યાં આપણે સ્વતંત્ર છીએ ત્યાં કર્મ છે અને જ્યાં આપણે સ્વતંત્ર નથી ત્યાં કર્મ ફળ છે. એટલે ચા બનાવો છો કે નથી બનાવતા એ બંને કર્મ ફળના ભાગમાં જાય. એટલે આપણે કર્મ ફળવાળો ભાગ સમજી લીધો. હવે નવું કર્મ ક્યાં બંધાય છે એ ભાગે સમજવો પડશે ને. એટલે એના માટે સમજાવું, તમને દાખલો આપું. આ આપણે આટલી ઓળખાણ થઈ કે તમે ઇન્ડિયા જાઓ તો બોમ્બે, તમે તો બોમ્બે છો ને? નડિયાદ. નડિયાદ નડિયાદ નડિયાદમાં ઘર ખરું ને? ખુલ્લું છે ને? એટલે આ ખાલી એક સમજવા માટે એક દાખલો આપું કે આ તમે નડિયાદ જવાના હો અને અમે લોકો આવવાના ને આપણે આટલી આટલી વાતચીત થઈ હોય તો તમે કહો કે ના કહો કે ભાઈ બતાનજી તમે નડિયાદ આવજો મારે ત્યાં, બરાબર? તમે ના કહો એટલે મારે સામે જવું કેવું પડે. હા, કેવડાવું ને કોઈ યાર. નડિયાદમાં ક્યાં? દેસાઈ વગામાં કોલેજ રોડ. હા હા, મૂળ દેહાઈ વગર બરાબર. તો આ ખાલી કહું છું કે તમે ત્યાં આગળ હવે અહીંયા જ રહેતા હોય બહુ ત્યાં જવાનું હોય નહીં એટલે તમે ત્યાં કંઈ એપાર્ટમેન્ટમાં પેલો ફ્લેટ લઈ લીધો હોય સારો એમ કે આ ફ્લેટ છે એમ અને બહુ જરૂર ના હોય તો મોટો ના લીધો, ખાલી 2 બેડરૂમનો લીધો હોય કે જઈને રોકાવું એટલા પૂરતું છે ને. એટલે તમે કહો કે આવજો એટલે પછી હું કહું કે પછી તમે અમને આપો ટેલિફોન નંબર એડ્રેસ, મોબાઈલમાં નાખી તો દઉં એમ. પણ તમે એડ્રેસ આપી મેં જોયું કહો આ તો મારો ફ્રેન્ડ એક ત્યાં રહે છે જ એમ, પહેલાં રહેતો હતો એટલે તમારું એપાર્ટમેન્ટ મેં જોયેલું એટલે પછી તો મારે લખવાની જરૂર ના પડે ને પછી તો. હવે બન્યું એવું કે અમે લોકો રહીએ ત્યાં સિંગોદ એટલે સુરત પાસે બારડોલી પાસે, એટલે મારે અમદાવાદ જવાનું હતું તો મારે વિચાર લાવો નડિયાદ જરા અરુણભાઈ ત્યાં થઈને આવીશું. આવે ને એમ કે
કારણ કે ગીતાબેન આટલું પ્રેમથી કીધું એટલે મને થાય ને ચાલો જઈ આવીએ યાર. પછી હું અમારું કેવું હોય ગમે ત્યાં પછી બદલાઈ જાય આમાં આ લોકો ગાલ્લું છૂટી જાય રસ્તામાં કંઈક આમ જતા ને કોઈ કહે ભાઈ ચાલો અમારે ત્યાં તો પછી વચ્ચે એક સ્ટેશન થઈ જાય. એટલે મેં વિચાર્યું બહુ એડવાન્સમેન્ટ કેવું નથી, થોડું નજીક જઈએ પછી કહીશું. તો હવે એવું થયું કે બરોડા છોડ્યું ને પછી ત્યાં એક્સિડન્ટ એવું બધું હતું આણંદ છોડ્યા પછી એટલે બધું ટ્રાફિક જામ ને એવું બધું હતું અને મારો પેલો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો હતો. એટલે સારો મોબાઈલ ચાર્જ કરવો કેમનો, એટલે તમારો ટેલિફોન નંબર મળે નહીં એટલે ફોને કેવી રીતે કરવું. પછી આમ રાતના લોકો 10:30-11 થઈ ગયા એટલે મને થયું કે હવે જવું કે ના જવું. પણ તમે આટલું પ્રેમથી કહ્યું હોય ને તો મને થાય કે હવે અમદાવાદ જઈશું હવે ત્યાંથી આગળ સૌરાષ્ટ્રમાં જવાનું છે તો પાછું જવાશે જ નહીં, પછી ફરી ક્યારે ભેગો થવાય, તો ચાલો જ્યાં પહોંચી જ જઈએ એમ. તો બહુ પ્રેમથી કહ્યું હોય ને પાછા દેહાય એટલે મને ચિંતા ના થાય, ચાલો પહોંચી જઈએ, વાંધો નહીં આવે, ફોડી લેશે. એટલે હું તો આવી ગયો. તો પેલું ઘર જોયેલું, પેલું એપાર્ટમેન્ટ જોયેલું એટલે આવી ગયો. ત્યાં આવીને પછી રાતના 10:30-11 બેલ વગાડું. તમે લોકો બધા શોપિંગ કરીને ફરવા ગયેલા ત્યાં 9 વાગ્યાના આવી ગયા હતા અને થાકેલા તમે તો હોઈ ગયા, સુઈ જાઓ ને પહેલાં. અને અરુણભાઈ બેઠા હોય ત્યાં ટીવી જોતા જોતા. ભાઈ હું આવું ને બેલ વગાડું એટલે પછી જુએ ને મને જુએ એટલે શું કેમ અરુણભાઈ શું કહો તમે? હા આવો એમ, બરાબર. હવે રાતના 11:30 વાગે તો આવો કહો કે ના કહો? કે આપણું એક ઇન્ડિયન કલ્ચર આપણે કહી દઈએ આવો આવો. મારું અંદર શું થાય કે સારું આ રાતે 11 વાગે ક્યાં થયા એમ થાય. તમને ના થાય? આપણે એક સમજ હા ને બરાબર છે. કોઈ આ જે કર્મ તમને સમજાવું છું એના માટે દાખલો આપું છું, એના માટે દાખલો આપું છું કે તમને અંદર થાય કરવાનું અત્યારે ક્યાંથી આવે, પણ તમે બોલો ખરા? બોલો નહીં, તમે કહો આવો આવો. હવે માની લો ખાલી આ 5 મિનિટ માટે કે આ ગીતાબેનનો સ્વભાવ બહુ કડક છે એવું માની લો. તમે છો ને કડક છો એવું માની લો એક્ઝામ્પલ સમજવા માટે. એટલે અમે આવીએ એટલે તમને અંદર બધું દેખાય ખરું. આ લોકો અત્યારે આવ્યા અને આ ગીતાબેન હોઈ ગયા છે, હવે એમને ઉઠાડવા પડશે અને સારું આ તો પ્રોબ્લેમ થઈ જશે. કારણ કે તમને એમની બીક લાગે કે આપણો સ્વભાવ કડક ને એમ. એટલે તમે એમને શું કહો છતાં એમને આવ્યા એટલે પહેલાં તો પાણી બાણી આપો, ધીરે ધીરે જ્યાં ગભરાતા પૂછે કે ચા પીશો એમ. એટલે હું કહું ના તો હું વિચારું અત્યારે 11 વાગે ક્યાં ચા પીએ. એટલે હું ના ચા નથી પીવી. એટલે તમને એટલી ઠંડકથી હાથ બચી ગયા કે ચા નથી માગતા. પણ હવે આપણે આટલું થયું હોય એટલે હું ધીરેને કહું કે ભાઈ અમારે જમવાનું બાકી છે, અમે બહાર જમતા નથી, આ મોડું થઈ ગયું ને આ મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો, તમને કહેવાનું રહી ગયું. તો હવે એક કામ કરો કે હવે ગીતાબેનને ઉઠાડો ને કે જમવાનું જ્યાં સિમ્પલ બનાવ્યો તે ભાખરી શાક કે ખીચડી કઢી, ભાઈ સવારે ચા પીશું એમ. તો કેવી હાલત થાય તમારી અરુણભાઈ? એમનો સ્વભાવ કડક હોય તો એમને તો મને આમંત્રણ નથી આવ્યું, તમે જ આપેલું છે એટલે તમારી તો હાલત થઈ જાય. પણ છતાંય હા એ તો ઓળખતા જ નથી એવું રાખો. હવે આવું થાય એટલે તમારે જેમને ઉઠાડવા તો પડે. હવે પેલા 9 વાગ્યાના હોઈ ગયા ને 11 વાગ્યા હોય એટલે બરાબર ઘસ ઘસાટ ઊંઘતો હોય ને ઊંઘમાંથી તમે ઉઠાડો એટલે એની સાથે કમાન છટકે કે ના છટકે કે મને હુકામ આટલી રાતે ઉઠાડો છે એમ. પછી તમે કહો કે આ પેલા ભરતાનજી ને મિનેશાનજી આવ્યા છે તો એ શું કે ભાઈ તમે જેને તેને આમંત્રણ આપ્યા કે તમે પતાવો કેમ, હું બહાર નથી આવતો કે ના કે. હવે તમે ધર્મ સંકટમાં આવી જાઓ, તમારે જેવું તો કહેવાય નહીં. ભાઈ તમારે પછી ધીરે પ્રેમથી કહેવું પડે એમ કે ભાઈ એ લોકો આવ્યા છે પણ એમના માટે જમવાનું બનાવવાનું છે. એટલે આમની તો એકદમ છટકે કે તમારે જ્યાં હોટલમાં કે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, હું બહાર જ નથી આવવાની. અરુણભાઈ તમે કંઈ કાચી માયા ના હો ને, એ ભલે ગમેલા કડક સ્વભાવના હોય પણ તમે હવે નડિયાદ ના ને એટલે કાચી માયા ના હોય. એમને ખબર હોય કે આ દુખતી નસ કઈ રીતે દબાવી. અરુણભાઈ ખબર હોય કે ના હોય? હા તો પાડ દો. હા એટલે પછી અરુણભાઈ શું કે ભાઈ હું તો એને મારા ભાઈબંધને ત્યાં કે બહારનું જમતા મારા ભાઈબંધને ત્યાં જમવા લઈ જઈશ, પણ એ ફરી આ કયું ગામ છે? દલાસ. કે ફરી દલાસ આવશે તો એ શું કહેશે કે ભાઈ અરુણભાઈને ત્યાં જમવા ગયા હતા, અમે ગયા તો રાતના મોડું થઈ ગયું તો કે આ ગીતાબેન બહાર ના આવ્યા. તો કે મારું ખરાબ નહીં દેખાય, તારું ખરાબ દેખાશે.
આવું બોલો એટલે કેવો કરંટ લાગે? પેલા ગમે એટલા થાકેલા હો, ઉઠવાનું મન ના હોય તો ફટ લઈને કરંટ લાગીને ઊભા થઈ જાય કે ના થઈ જાય? કે સારી વાત તો મારું ખરાબ લાગશે એમ, એટલે ઊભા થઈ જાય. અને ઊભા થઈ જાઓ અને પછી બારે આવે, મને ગ્રીટે કરે. પછી મેં તો કહ્યું ભાઈ ભાખરી શાક કે ખીચડી કઢી બનાવી દો, પણ એવું તો કરે નહીં ને પાછા. પાછા તમે નડિયાદ ના એટલે એવું તો ચાલે નહીં ને. ખીચડી શાક તો ખવડાવે નહીં ને. એટલે પછી પાછી ફટાફટ 5-7 વસ્તુ બનાવીએ છે. અને પછી પીરસે કેવી રીતે? એટલો બધો પ્રેમથી પીરસે કે ના પીરસે? ના ખાઓ ખાઓ એમ આગળ કરી કે પીરસે કે ના પીરસે? 15 શું થાય? હારા અત્યારે ક્યાંથી મુવા એમ, બહાર ના બોલે. 15 થાય કે અત્યારે ક્યાંથી મુવા એમ. અને કંઈ આ લોકો કંઈ મેનર છે કે નહીં એમ. આટલો આ જમાનો આવી ગયો, ફોન કર્યા કંઈક કહેવાતું હશે, ફોન કરવો જોઈએ, ઇન્ફોર્મ કરવો જોઈએ. અને બાય ચાન્સ કે ચલો આવી ગયા એનો વાંધો નહીં, પણ નથી ખાધું તો રાતના 11 થોડું એવું કહેવાનું કે અમે નથી ખાધું એમ. ઉપવાસ કરી લેવો જોઈએ, સવારે ઉઠીને કે બનાવવા જ હતા ને. એટલે અંદર કેટલું બધું ચાલે કે ના ચાલે? અરુણભાઈ સમજાય? હવે આવું બધું ચાલે તો કે આ બહાર તો તમે સરસ વેલકમ કરો છો, પણ અંદર આવું બધું ચાલે કે ના ચાલે? એટલે કેટલાકને એવું લાગે અંદર આવું બધું જે ચાલે ને એ નવું કર્મ છે. અરુણભાઈ સમજાય? કેટલાકને એવું લાગે કે આવું બધું અંદર જે ચાલે ને ઊંધું એ નવું કર્મ હતું, એ નવું કર્મ નથી. ના, ત્યાંય નવું કર્મ નથી. આ જો દાદા ભગવાને જે ફોડ પાડ્યા છે ને આમ આપણી કલ્પનામાં, એટલે આખું જગત શું કે આ મનના લેવલે વિચાર ત્યાં કર્મ બંધાય છે. હવે આ તમને અંદર એ જે ટર્મોઇલ ચાલે છે, ઘર્ષણ ચાલે છે અંદર, ત્યાં પણ નવું કર્મ નથી. કેમ? તો કે તો મનમાં અંતસ્કરણ જેવડા જે બધું ફૂટે છે ને એ તમે બંધ ના કરી શકો, એ તમે બંધ ના કરી શકો. પણ એટલું છે કે તમે તમારી જાત સાથે વાત કરી શકો ના કરી શકો? તમે ગીતાબેન જો વાત તો કરી શકો ને એ ગીતાબેન આપણે તો કે આપણે આર્ય કહેવાય ને, આર્ય પ્રજા એટલે સંસ્કારી પ્રજા. આર્ય એટલે સંસ્કારી. તો કે આપણે આર્ય કહેવાય કે આપણો આર્ય સંસ્કાર શું કહે છે કે અતિથિ દેવો ભવ. બરાબર? અતિથિ એટલે કે તિથિ બતાવ્યા વગર આવી ટપકે એને અતિથિ કહેવાય. તો કે અતિથિ દેવો ભવ, તો અતિથિનો દેવની જેમ સત્કાર કરવો જોઈએ ને. એટલે આવું તમે તમારા અંતસ્કરણને જો વાતચીત કરી શકો ને, આવી વાતચીત કરીએ એટલે પેલું સમજે ના હારી વાત તો સાચી છે. ભાઈ તમે કહો તમે આટલું પ્રેમથી આટલું બનાવીને જમાડો છો તો અંદર આવું બધું ક્યાં ચલાવો છો કે એમ. એટલે પેલું સમજે હારી વાત તો સાચી છે કે આપણે ચાલો આ પ્રેમથી બનાવ્યું છે, આ પ્રેમથી જમાડો, અંદર પ્રેમથી બધું હવરું રાખો. એટલે આવું સમજીએ જાય. અને કોઈક વાર એવું એ બને કે તમે આવું કહો ને તો એ પ્રેમ પેલું મન અંદર કૂદાકૂદ કરે. મનને પ્રેમથી સમજાવો તો એ સમજે નહીં એમ, એવું બને ને. પેલું કર્મફળનો ભાગ એવો ભારે હોય ને, એનો કર્મનો ફોર્સ એટલો ભારે હોય કે સમજે જ નહીં. તો અરુણભાઈ છેલ્લે શું કહેવું પડે એ અંતસ્કરણને? ભાઈ તમારે જે કરવું હોય ને જે વિચારવું હોય એ વિચારો, હું તમારી સાથે એગ્રી નથી. સમજાય? વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ ડુ ઇટ, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. એમ કરીને આપણે છૂટા પડીએ. પડાય કે ના પડાય? હવે આ જે કરવું, આજે આ રીતે છૂટા પડવું, એગ્રી થવું કે ડિસએગ્રી થવું, આ અંતસ્કરણમાં જે ચાલતું એની સાથે સહમત થવું કે અસહમત થવું, એ ટોટલી આપણા હાથમાં ખરું કે નહીં? આપણા કંટ્રોલમાં? તે આપણે સ્વતંત્ર ખરા કે નહીં? આ જગ્યાએ નવું કર્મ બંધાય છે. સમજાય? પણ શું થાય કે આપણને ખબર જ નથી કે આ નવું કર્મ બંધાય છે. એટલે આપણે શું કરીએ કે પેલા કર્મફળના ભાગમાં જાગૃત થઈ જઈએ, મારું ખરાબ ના દેખાય ત્યાં બધું હાચવ કરીએ. અને જ્યાં નવું કર્મ બંધાય છે, જ્યાં આખું બગડી જાય છે, ત્યાં આપણે ઊંઘતા છીએ. એટલે કૃષ્ણ ભગવાન એક જગ્યાએ કહ્યું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. એટલે કે જ્યાં આખું જગત ઊંઘે છે ત્યાં સંયમી જાગે છે, અને જ્યાં સંયમી ઊંઘે છે ત્યાં જગત જાગે છે. હવે આ વાત એટલી સિમ્પલ છે પણ કોઈને સમજે જ નહીં. કૃષ્ણ શું કહેવા માંગતા હતા કે આખું જગત કર્મ ફળના ભાગમાં, પ્રારબ્ધના ભાગમાં જાગે છે,
અને નવું કર્મ બંધાય છે ત્યાં ઊંઘે છે. અને સંયમીઓ કેવા હોય કે નવું કર્મ બંધાતું હોય ત્યાં જાગ્રત હોય અને કર્મ ફળના ભાગમાં પ્રારબ્ધના ભાગમાં ઊંઘતા હોય. હવે કેટલી મોટી વાત કરી, પણ કેટલી સિમ્પલ છે કે નહીં? એકદમ સિમ્પલ છે કે નહીં? તમે સમજાવી એટલે સિમ્પલ બની જાય. આ છે ને, આ દાદાની વાતો એવી છે, દાદાએ અઘરી અઘરી વાતો સહેલી કરી નાખી છે. અરુણભાઈ સમજાઈ ગયું આ વાત? એટલે કર્મ સમજાઈ ગયું ને? હવે પાછા એમને આપણે હારા બનાવી દો, છે બહુ ગીતાબેન છે બહુ, પાછા એવું ના લાગતા કડક છે એમ. હવે આ સમજાયું ને આટલી વાત? તો હવે આપણે જાગૃત ક્યાં થવાનું હોય? આજે તમને આટલી વાત કહીને તમને આટલી વાત સમજાઈ, તો હવે તમારે જાગૃત ક્યાં થવાનું હોય ખબર છે? આખા દિવસમાં એ જાણતા અજાણતા આપણાથી નેગેટિવ સહી થઈ જાય ને, ત્યાં જાગૃત થઈ જવાનું અને એ નેગેટિવ ભૂસી અને પોઝિટિવમાં કરી નાખવાનું. આટલું ફાવે ના ફાવે? આ તમને આ પારસભાઈને કહો કે ફોન કરો, પારસભાઈ કામમાં હોય ને તમને જવાબ જ ના આપે, તો ફોન ઉપાડે જ નહીં, તો થાય ને ખારું કે આ એ જાય કે દર વખતે ઉપાડવું છું ને કે કેમ ઉપાડતો નથી, અને મારો ફોન તો ઉપાડવો જોઈએ ને. પાછા તમે મોટા એટલે તો પછી રોપ મારો ને તમે ના મારો કામ કરો, એટલે રહે ને કે આ મોટા છે તો મારું કેમ ના ઉપાડે એમ. તો કે આવું અંદર ઊંધું, આવું નાની નાની વાતમાં ઊંધું ચાલે. એટલે જો આવું ઊંધું ચાલે ને એટલે આપણે ચેતી જવાનું અને અંદર ફેરવી નાખવાનું. તો કે આ સવારથી સાંજ સુધી કેટલી બધી વાર આપણાથી નેગેટિવમાં સહી થઈ જાય છે. હવે નેગેટિવમાં સહી થાય એટલે પાપ કર્મ બંધાય, અને પોઝિટિવમાં સહી થાય ત્યારે પુણ્ય કર્મ બંધાય. સમજાય? એટલે તમારી આ વાત તમને સમજાઈ, આ કર્મ શું એ તમને સમજાયું ને કર્મ ફળ એ શું સમજાયું. હવે તમે જાગૃત થઈ ગયા, જે ભગવાન કહ્યું યા નિશા સર્વભૂતાનામ. હવે તમે જાગૃત થઈ ગયા તો શું થાય કે તમને નવા કર્મો જે બંધાય છે એ બધા પાપ કર્મો બંધ થઈ જાય અને પુણ્ય કર્મો બંધાય. એટલે પ્રારબ્ધના ભાગમાં પાપ કર્મના ઉદય હોય, પ્રારબ્ધના ભાગમાં, પણ નવા કર્મો બધા તમારા પુણ્ય કર્મ, પોઝિટિવ કર્મો બંધાય. હવે પુણ્ય બંધાય એટલે પછી સુખ આવે કે ના આવે? પુણ્ય બંધાય એટલે તમારે શું ભોગવવાનું હોય? પુણ્ય બંધાય એટલે શું થાય? સુખ જ આવે ને. તો તમારે સુખી જ થવું છે ને. તો તમને આ સુખી થવા માટે દાદા ભગવાને બતાવેલી માસ્ટર કી આપી દીધી, તમારે આ વાપર્યા કોઈ ફાવશે કે નહીં ફાવે? બરાબર. અને બીજી વાત કરું કે આ તમે આટલી વાત સમજે, આ વાત સમજે એટલે બહુ મોટું કહેવાય. કેટલાય પગથિયા ઉપર ચડી ગયા, આધ્યાત્મના માર્ગ ઉપર કેટલા બધા પગથિયા ઉપર ચડી ગયા. હવે આ થાય, તમને આવું થયું તો પછી શું થાય કે તમને બધા પુણ્ય કર્મો બંધાય. હવે પુણ્ય બંધાય તો પુણ્ય ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે કે ના લેવો પડે? સમજાય? એટલે જન્મ મરણના ફેરા ના મટ્યા. તમને પુણ્ય મળે, તમને સુખ મળે, ને બહુ સારું કહ્યું તો દેવગતિમાં ગયા કે મનુષ્ય ગતિમાં સારી જગ્યાએ જન્મ થયો કે કોઈ આપણે તકલીફ ના હોય. પણ પુણ્ય બંધાય એટલે પુણ્ય ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે. એટલે તમારે અત્યારે આટલું આપ્યું, પણ અંદર લક્ષમાં રાખવાનું કે છેવટે એવા થવાનું છે કે પાપ પણ ના બંધાય અને પુણ્ય પણ બંધાય નહીં. સમજાય વાત છે? આ કૃષ્ણ ભગવાનની આટલી જ વાત હતી. એટલે પેલો અર્જુન છે ને એ સત્વ ગુણનું ઓઠું લઈ, સાત્વિક ક્વોલિટી જે કહીએ ને એનું ઓઠું લઈ અને કૃષ્ણને કહે કે મારે તો યુદ્ધ લડવું નથી, આ તો મારા ભાઈઓ છે, મારા પિતરીઓ છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે, મારા મિત્રો છે, કે એમને મારું તો પછી મને સુખ ક્યાંથી મળે? એટલે સાત્વિક ગુણનું ઓઠું લઈને વાત કરતો, સમજ્યા વગરની. તો ભગવાન બહુ રીતે સમજાવે છે, એને સમજાતું નથી. બાકી ભગવાને સમજાવ્યું છે ખરું. હવે ભગવાને જાતે અર્જુનને સમજાવે ને અર્જુનને સમજણ ના પડે તો આપણને તો રામ તારી માં આપણને શું સમજ પડે?
અરુણભાઈ સમજાય? એ 5.5 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન અર્જુનની સામે ઊભા હતા અને કૃષ્ણ પોતાના સ્ત્રી મુખેથી સમજાવે છે તો એ અર્જુનને સમજાયું નહોતું. હવે 5.5 વર્ષ પછી જ્યાં ગીતા વાંચીએ કે શાસ્ત્રો વાંચીને આપણે થાય કે હું સમજી ગયો, સમજાય ખરું? તો એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ખરા કે ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. તો કે આ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, સત્વગુણી, રજોગુણી ને તમોગુણી. તો કે હે અર્જુન, તારું કલ્યાણ ક્યારે થશે, તારી મુક્તિ ક્યારે થશે? તો કે આ પ્રકૃતિના 3 ગુણોથી તું પર થઈશ ત્યારે. સમજાય? પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણથી પર જીવે. વેન યુ વિલ ગો બિયોન્ડ પ્રકૃતિ, અથવા વેન યુ વિલ ગો બિયોન્ડ પાપ એન્ડ પુણ્ય. આવી વાત હતી ભગવાનની. એટલે આ ધ્યાનમાં રાખજો કે આવું કંઈ પ્રાપ્ત કરી લેવાનું છે. ખબર? ગઈકાલનો જે પ્રયોગ હતો ને આના માટેનો હતો. પણ પછી મેં જોયું કે આ તમારો આ પેલા છે કહ્યું ને, આમ સંજોગ જ નથી ને, આમ તમારે પેલું વહેલા જોવું તોય ખરું. એટલે પછી ચાલો હવે જાઓ તમે. પછી મેં પૂછ્યું કાલે આવવા, તમે કે ના કાલે તો નહીં અવાય. એમ તમે કંઈ વાંધો નહીં. આ જે આવો ક્યાંક ફરી સંજોગ ભેગો થઈ જશે, ધ્યાનમાં રાખજો. હા, ઓહો, અર્ષિતાબેન તમને એન્કરેજ કરે? હા, અનુબંધ પાકું થયા ને. ના બાબા, એમને વ્યવહારિક છે ને, આખું જે બોલે પરફેક્ટ બોલે. વ્યવહારમાં કેટલું સુંદર લાગે કે ભાઈ આ પારસબેન, અર્ષિતાબેને મને એમને કીધું બરાબર છે. એટલે આપણને રસ્તો ચિંધનાર જે નિમિત્ત છે ને, એનો બહુ મોટો ઉપકાર હોય. એટલે આપણે અંદર રહે આપણને કે ભાઈ આ મારા માટે બહુ મોટા ઉપકારી છે. અને એને એ ખાનદાની કહેવાય. આવું રહે ને એ ખાનદાની કહેવાય, રોયલનેસ કહેવાય. પણ લક્ષમાં રાખજો કે આવું પ્રાપ્તિ કરી લેવી છે. એટલે હવે ફરી ક્યાંક આવવાનું થશે, અથવા બીજા આપતો પુત્રો આવે છે ને, જોજો કે સંજોગ ભેગો થાય. સમજાયું ને કર્મ અને કર્મફળ? અરુણભાઈ બરાબર છે ને? હું તમને થોડીક વધુ ક્લેરિટી થાય એટલા માટે વાત કરું. આ બધા માટે થોડી રિપીટ થશે, પણ હવે ચાલે, આ બધાનો વાંધો નહીં. એ બધા જૂના જોગીઓ છે ને, તમને સેટ થાય ને એમાં એ લોકોને આનંદ બહુ થાય. તમને નવાને સેટ થાય ને એમાં એ લોકોને આનંદ આવે. તમને એક બીજો દાખલો આપો એટલે તમને આ કર્મફળ કેવું છે, કર્મનો સિદ્ધાંત કેવો કોમ્પ્લિકેટેડ છે, બધું સમજાય તમને. આ તમે નડિયાદ તો મોટું ટાઉન છે, પણ તમે કામ કે કોઈ નાના ગામમાં, રિમોટ પ્લેસમાં કોઈ નાનું ગામ હોય, એ ગામના હો તમે, અને પછી એ વર્ષે કે 2 વર્ષે અમેરિકાથી ગયા, એટલે મકાન સિટીમાં હોય, પણ ગામમાં ઘર હોય ને પછી ગામમાં ચક્કર મારતા હો, તો ગામમાં તમે જાઓ એટલે બધાને ખબર પડી જાય ને કે અરુણભાઈ આવ્યા છે. ખબર પડે કે ના પડે? નાના ગામમાં તો તમે હવા ફેલાઈ જાય. મોબાઈલ ના હોય ને તો એ ખબર પડી જાય બધાને કે ભાઈ અરુણભાઈ આવ્યા છે. હવે એ ગામને આજુબાજુ ગામમાં બધી તકલીફો હોય, ઇન્ટિરિયર હોય, રિમોટ પ્લેસ, એટલે એ લોકો વિચારતા હોય કે આપણા છોકરાઓને તકલીફ પડે છે તો આપણે અહીંયા સ્કૂલ બનાવી દઈએ તો બધાને તકલીફ ના પડે. એટલે આવું વિચારતા હોય કે પ્રોજેક્ટ લીધો હોય સ્કૂલ બનાવવાનો, તો 25 કરોડનો પ્રોજેક્ટ હોય, અને અરુણભાઈ તમે જાઓ ઇન્ડિયા, એ તમારી પાસે આવે કે ના આવે? એટલે પેલા 2-4 ટ્રસ્ટીઓને આવી જાય એમ. પછી તમને કે આવો પ્રોજેક્ટ છે, આ છે, તમે આ ગામના છો, તમને બધી તકલીફો ખબર છે, તમે અમેરિકા રહ્યા છો, આટલા વર્ષોથી અમેરિકા છો, એટલે અમે આશા રાખીએ કે એટલીસ્ટ તમે અમને 5 કરોડનું ડોનેશન આપશો. અરુણભાઈ આવું કે એટલે શું થાય પછી? બોલો ને, શું થાય? ખબર આપીએ અથવા તો પહેલા પૂછીએ કે શું છે ડિટેલ. હવે હું તમને ખાલી હવે મારે એક્ઝામ્પલ આપવો છે ને, એટલે 5 મિનિટ માટે તમે માની લો કે તમારી પ્રકૃતિ એવી છે કે તમે હવે સારા કામમાં પૈસા આપી શકો નહીં, તમારા હાથથી છૂટે જ નહીં. એમ સમજે? આવું માની લો. હવે આવું તમને કહે એટલે તમને શું થાય
કે ભાઈ આ લોકોને કેમ કંઈ આમ કંઈ છે કે નહીં, સીધા 5 કરોડ માગે છે એમ. એટલે પછી ધીરે તમે હાથ ઊંચા કરો કે ભાઈ આ કોરોના પછી બિઝનેસ ચાલતો નથી, ઉપરથી મારે તો દેવું થઈ ગયું છે, એટલે મારાથી તો કશું અપાય એવું છે નહીં. પછી હારા પાછા પાક્કા હોય કે ભાઈ 2-4 જેનું તમારે જે વડીલોને તમારે જે સાંભળવું પડે ને એવા 2-4 જણને લઈ આવે અને છેવટે 21 લાખનું ડોનેશન તમે ભાઈ લઈ ગયા. બરાબર. હવે 21 લાખ લઈ ગયા અને પછી મારા જેવાને ખબર પડી અને મને તમારી પ્રકૃતિ ખબર છે કે તમારા જેવા સારા કામમાં વપરાતા નથી, આમ સારા કામ પૈસા છૂટે નહીં, પ્રકૃતિ હોય ને એવી લઈને આવેલા હોય. એટલે મને ખબર પડે એટલે તમે મને ભેગા થાવ. હું તમને શું કહું, અરુણભાઈ તમે બહુ સારું કામ કર્યું, આવા સારા કામમાં ડોનેશન આપ્યું, તો તમે મને શું કહો, અરે ભરતાનજી વાત જ ના કરતા કે હું તો 1 રૂપિયો નહોતો આપવાનો, કાણી પાઈ આપવાનો નહોતો, પણ આ તો બધા પાછળ પડી ગયા ને એટલે મારે આપવા પડ્યા. સમજાય? એટલે શું થયું, તમારો જે કર્મ ફળનો ભાગ છે જે આ દેહથી થયો, એટલે કે આ કર્મ ફળને બીજી એક રીતે કહું ને, આ 5 ઇન્દ્રિયોથી જેટલું અનુભવમાં આવે ને એ બધું કર્મ ફળના ભાગમાં જાય, પ્રારબ્ધના ભાગમાં. એટલે તમે આ દાન આપ્યું એ બધા દેખાય, સાંભળે, જુએ એટલે એ કર્મફળ કહેવાય. સમજાય? તો કે આ તમારું કર્મફળ કેવું છે કે તમે 21 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, કર્મફળ પોઝિટિવ છે. પણ નવકર્મ કેવું બાંધો છો, હું તો એક કાણી ભાઈ આપવાનો નહોતો, એટલે 21 લાખ આપવા છતાં 9 તમે પાપ કર્મો બાંધી લો છો. ખ્યાલ આવ્યો? હવે બીજા કેસમાં શું થાય કે હું તમને આવું કહું એટલે તમે મને શું કહો કે ભરતાનજી તમે મને ઓળખો છો, મારી પ્રકૃતિ કેવી છે, મારી સારા કામમાં અપાતા જ નથી, પણ સારું થયું કે આ લોકોએ પ્રેશર કરીને મારી પાસે લીધા ને તો જિંદગીમાં મારા હાથે સારું કામ તો થઈ ગયું. તો આ શું થયું કે તમારું કર્મ ફલે પોઝિટિવ છે અને નવું કર્મ પણ પોઝિટિવ થઈ ગયું. સમજાયું? હવે ત્રીજો દાખલો આપું કે તમે ત્યાં ભણતા હતા સ્કૂલમાં, તમારી જો બીજો કોઈ છોકરો હતો તમારો ક્લાસમેટ, પણ એ તો બહુ ત્યાં નાની ખેતી લઈને બેઠો છે, એટલે એના તો 2 છેડાઈ ભેગા ના થતા હોય, એટલે પેલા લોકો એની પાસે માગવા તો ના જાય. પણ એને ખબર પડે કે ઓહો મારા ક્લાસમેટે આવા સારા કામમાં 21 લાખ રૂપિયા આપ્યા છે, તો એને શું થાય કે સારું મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા હોત ને તો આવા સારા કામમાં હું પણ આપત. તો શું થયું, એનું કર્મફળ કેવું છે, નેગેટિવ. એને 1 પૈસો આપ્યો નથી, પણ એની સિગ્નેચર ક્યાં છે, તો કે એને 1 પૈસો આપ્યા વગર 21 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું હોય એવું પુણ્ય વાંધી લીધું. સમજાય વાત? હવે ચોથો દાખલો આપણે તમને એકદમ ક્લેરિટી આવી જાય. ગૌરવ તું ક્યારે આવી ગયો? હમણાં તો બધા જોયો જ નહીં, આમ બેઠેલો જ જોયો ના. ચાલો તો ચોથો દાખલો આપી દઉં કે તમારો જે ક્લાસમેટ છે તમને શું કે, અરે કે અરુણભાઈ તમે આ બધાને જાણતા નથી, તમે અમેરિકા રહો, તમે અમને ઓળખો નહીં, આ તો બધા ડોનેશન લીધું, આ બધા પોતાના ખિસ્સા ભરશે, કોઈ કામ કરવાનું નથી. સમજાય? એટલે શું થયું, એનું કર્મફળ એ નેગેટિવ છે ને નવું કર્મ પણ નેગેટિવ છે. આ સમજાયું? એટલે આટલી તમને ક્લેરિટી થાય ને એટલે હવે તમે પૂરા જાગૃત થઈ જાઓ. જ્યાં જ્યાં નવું કર્મ બંધાવ ત્યાં બધે તમે જાગૃત થઈ જાઓ અને આખું પોઝિટિવના પક્ષમાં. એટલે બધું જ્યાં ને ત્યાં તમને, એટલે તમારી સિગ્નેચર કાયમ પોઝિટિવમાં હોય. એટલે સિગ્નેચર પોઝિટિવમાં હોય એટલે બધા પુણ્ય કર્મો બંધાયા કરે. અને કાલે જે પેલી વાત કરેલી ને કે આ રોંગ બિલીફ કે હું અરુણભાઈ છું, એ રોંગ બિલીફ, એ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય તો પછી એ નવા કર્મો બંધાતા બંધ થાય. સમજાય? ભરતભાઈ ધ્રુતિને કેવું છે? મળી જ નથી. મળી જ નથી. હા તમે ભેગા જ નથી. રાતે મળશે. કાલે આપણે જ્ઞાન લઈએ ને કાલે એટલે નિશિતને પૂછ્યું કેવું કે સારું છે, એને તો જો કે એને તો ના પણ તો બહુ ફરક પડી, બહુ ફરક પડ્યો. આને ગૌરવને કેટલો ફરક આવે? ના પણ એને ધ્રુતિ તો કેવું છે, અમે આટલું હા આપણો ટાઈમ છે નહીં? હા ચાલો હવે આરતી કરી લઈએ. જય સચ્ચિદાનંદ.
આવું તમારે પેલું અજવાળું ખબર ના પડે.